ચાલો સમજીએ ડાયાબિટીસ. હૃદયરોગ અને કેન્સર જેવા રોગોથી આપણે ડરીએ છીએ કારણ કે જીવલેણ રોગ ગણાય છે. આ બંને મહારોગો પછી ડાયાબિટીસનો નંબર આવે. ડાયાબિટીસ પણ એક જટિલ અને અસાધ્ય રોગ ગણાય છે. આધુનિક યુગમાં ડાયાબિટીસનું પ્રમાણ વ્યાપક રીતે વધતું જાય છે. દુનિયાના અન્ય દેશ કરતાં આપણા ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ઘણું વધારે છે. તેથી ભારતને ડાયાબિટીસનું કેપિટલ કહેવામાં આવે છે. હાલમાં ભારતમાં 7 થી 8 કરોડ જેટલા ડાયાબિટીસના નોંધાયેલા દર્દીઓ છે. ડાયાબિટીસ અને તેની સારવાર અંગે આપણા દેશમાં જાગૃતિ અને સમજણનો અભાવ પ્રવર્તે છે. તેમજ તેને અંગે ઘણી ખરી ખોટી માન્યતાઓ પ્રચલિત છે. અપૂરતી સમજણના કારણે ડાયાબિટીસના દર્દીઓ અંધારામાં ભટકતા હોય તેમ આડેધડ ગોથા ખાતા જોવા મળે છે અને રોગનો ત્રાસ ભોગવતા હોય છે. ડાયાબિટીસનું પ્રમાણ નિયંત્રિત ન રહે તો દર્દીઓ અનેક પ્રકારે પીડા ભોગવે છે તેમજ અન્ય રોગોનો પણ ભોગ બને છે. આવા દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. ઉપરાંત આંખોની રોશની જતી રહેવી અને કિડની ફેલ્યોર જેવા જોખમોનું પ્રમાણ પણ વધી જાય છે. અનિયંત્રિત ડાયાબિટીસ ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે તેમજ લોહીની નળીઓના સંકોચનને કારણે પક્ષઘાત અને ગેંગ્રીન પણ થઈ શકે છે. આમ ડાયાબિટીસ અનેક ગંભીર રોગોની જનેતા છે. ત્યારે કરવું શું? સૌ પ્રથમ તો ડાયાબિટીસને સમજવું પડે. યોગ્ય અને નિષ્ણાંત તબીબના માર્ગદર્શન પછી નિયમિત સારવાર, ખોરાક અને જીવનશૈલીમાં યોગ્ય પરેજી જાળવવાથી ડાયાબિટીસને નિયંત્રિત રાખી શકાય છે. ડાયાબિટીસ પર નિયંત્રણ હશે તો તેની પાછળ આવતા ગંભીર રોગોમાંથી બચી શકાય અને સંપૂર્ણ તંદુરસ્ત, સક્રિય અને પરિવારને ભારરૂપ બન્યા વિના જીવન જીવી શકાય. ડોક્ટર ચાપડિયા સાહેબનો વર્ષોનો બહોળો અનુભવ અને આ ગંભીર રોગ અંગે થયેલા છેલ્લા સંશોધનનો તેમનો અભ્યાસ આપણને ડાયાબિટીસ અને તેની સારવાર અંગે ઉપયોગી માર્ગદર્શન આપી શકે તેમ છે. ચાલો આ અભ્યાસુ, અનુભવી અને નીવડેલા તજજ્ઞનું ડાયાબિટીસ અંગેનું માર્ગદર્શન મેળવીએ અને તેનો અમલ કરીએ. નમસ્તે ભાઈઓ તથા બહેનો. આજે ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામ મેં આ રાખ્યો છે અને એ બાબતમાં ડાયાબિટીસના જે આપણા તમારી જે કાંઈ ક્વેશ્ચન હોય અથવા જે કાંઈ શંકા હોય એ બધાનો સરળ ગુજરાતી ભાષામાં હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ડાયાબિટીસ એકચ્યુઅલી મેડિકલમાં આખું નામ ડાયાબિટીસ મેલાઇટિસ છે. ડાયાબિટીસનો મિનિંગ સાયફોન જેવો થાય, એટલે પાઇપમાંથી વહેતું પ્રવાહી, અને મેલાઇટિસ એટલે ગળ્યું, મીઠું. એટલે આપણે સાદી ભાષામાં મીઠી પેશાબ જ કહીએ છીએ. આયુર્વેદમાં એને મધુપ્રમેહ કહેવામાં આવે છે. મધુ એટલે ગળ્યું અને પ્રમેહ એટલે પ્રવાહ. એટલે ડાયાબિટીસ મેલાઇટિસ અથવા મીઠી પેશાબ અથવા મધુપ્રમેહ. મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ મેલાઇટિસ આપણે આયુર્વેદિકમાં પણ વર્ષો પહેલાં સુશ્રુત અને જે આપણા આયુર્વેદિકચાર્ય હતા ત્યારે પણ ડાયાબિટીસનું એ લોકોને જ્ઞાન હતું અને ત્યારે જે લોકો ટ્રીટમેન્ટ આપતા આયુર્વેદિકની એવી રીતે વેસ્ટર્ન કન્ટ્રીમાં પણ ડાયાબિટીસ ડિઝીઝ સિન્સ લોંગ ટાઈમ ઓફ પીરિયડ જાણીતું છે. એટલે ડાયાબિટીસ બહુ જૂનો રોગ છે, મહારોગ છે, જટિલ રોગ છે અને એમાં ઘણા પ્રોબ્લેમ થાય છે. આપણે ખ્યાલ જ છે તમને બધાને. તો એની વિગતવાર એક પ્રશ્ન દ્વારા પ્રશ્ન આપણે હવે ચર્ચા કરીએ. ડાયાબિટીસ એટલે શું તે સમજાવો. આપણે કોઈ પણ વાહન હોય, મોટરસાયકલ હોય, કાર હોય, તો એને ચલાવવા માટે ડીઝલ અથવા પેટ્રોલ કે જોઈએ. એવી રીતે આખો દિવસ
આપણે જે રોજબરોજની પ્રક્રિયાઓ કરીએ, હાલીએ ચાલીએ, ઓફિસમાં જઈએ, ખેતરમાં કામ કરીએ, તો એ શક્તિ મેળવવા માટે આપણને ગ્લુકોઝ જોઈએ. તો શરીરમાં જે કાંઈ વસ્તુ આપણે દરરોજ ખોરાકમાં લઈ રોટલો, શાકભાજી, લીલોતરી, એમાં ઓલમોસ્ટ ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ 60% પ્રમાણ ગ્લુકોઝનું હોય. અને એ આપણે દરરોજ રોજિંદી પ્રક્રિયામાં ખોરાક લઈએ ને આપણને શક્તિ મળે. એ શરીરમાં વપરાય. જેવી રીતે પેટ્રોલ વપરાય મોટરસાઇકલમાં, એવી રીતે શરીરમાં ગ્લુકોઝ વપરાય. હવે દરેક વસ્તુ પ્રોટીન, વાઇટામિન્સ, ગ્લુકોઝ બધું આપણે જમીએ, પેટમાં પચી અને એ બ્લડમાં એબ્સોર્બ થાય અને બ્લડ આખા શરીરમાં વહન કરે, સર્ક્યુલેશન થાય અને શરીરના દરેક અંગને, ચામડીથી માંડીને બોન, હૃદય બધાને ન્યુટ્રિશન આપે. તો દરેક ટિશ્યુના સેલમાં, દાખલા કે ચામડી છે કે હૃદય છે, પ્રોટીન, વાઇટામિન્સ દાખલ થઈ જાય અને ત્યાં જરૂરી મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા થાય અને જરૂરી પોષણ મળે. ગ્લુકોઝને સેલમાં દાખલ થવા માટે એક હોર્મોન જોઈએ. એ હોર્મોનનું નામ ઇન્સ્યુલિન છે. જો ઇન્સ્યુલિન હોય તો જ ગ્લુકોઝ સેલમાં, દરેક ટિશ્યુના સેલમાં, હૃદયમાં, બોનમાં ગ્લુકોઝ દાખલ થાય, એમાંથી આપણને મેટાબોલિઝમ થાય અને એમાંથી શક્તિ મળે. જો ઇન્સ્યુલિન ના હોય તો ગ્લુકોઝ દાખલ ના થાય. એટલે એ ઇન્સ્યુલિન નામનો હોર્મોન આપણે પેટમાં, હોજરીની નીચે પેનક્રિયાસ નામનું એક અંગ આવેલું છે. ગુજરાતીમાં એને સ્વાદુપિંડ કહેવાય. એમાં ઇન્સ્યુલિન ને પ્લસ ગ્લુકાગોન અને બીજા હોર્મોન બને છે. એ ઇન્સ્યુલિન ત્યાંથી સ્રાવ, નોર્મલી આપણે કહીએ ને કે આ ભાઈ 10 યુનિટ લે છે, તો 25 થી 30 યુનિટ જેટલું દરેક વ્યક્તિમાં ઉત્પન્ન થતું હોય. અને એ ઇન્સ્યુલિનની સાથે ગ્લુકોઝ સેલમાં દાખલ થાય અને આપણને શક્તિ મળે. હવે જે લોકોને પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન કોઈ કારણોસર ઓછું બને અથવા જરાય ના બને, સદંતર, અથવા બનતો હોય પણ શરીરમાં વપરાય નહીં, એટલે શું થાય કે ઇન્સ્યુલિન ધારો કે 30 યુનિટની જરૂર છે અને 10 યુનિટ બને તો 10 યુનિટ જેટલો ગ્લુકોઝ વપરાય, બાકીનો ગ્લુકોઝ પેટમાંથી ચૂસાઈ ગયો, પાચન થઈ ગયું છે. પણ બ્લડમાં નોર્મલ 120-130 હોવું જોઈએ, એના બદલે 140 થાય, 200 થાય, 300 થાય, વધતું જાય. એને ડાયાબિટીસ કહેવાય. સમજાણું? અને એને લીધે શક્તિ એક બાજુ આપણને મળતી નથી, ગ્લુકોઝ વપરાતો નથી. હવે આપણે રૂટીન એક્ટિવિટીઝ કરીએ, ભલે તમે કામ ના કરો પણ હૃદય ચાલે, ફેફસા ચાલે, એ પ્રાઇમરી શક્તિ તો જોઈ. તો એ શક્તિ આપણા પ્રોટીનને ફેટમાંથી આવે, એટલે ધીમે ધીમે તમારું શરીર ઘટે, બીજા પ્રોબ્લેમ થાય, પેશાબ વધારે લાગે, એ બધી જે લક્ષણો થાય એને ડાયાબિટીસ કહેવાય. એટલે ડાયાબિટીસ ખાલી ગ્લુકોઝ નહીં, પણ મેજર ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ, પણ પ્લસ પ્રોટીન અને ફેટની મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરે. એટલે આવી રીતે ઇન્સ્યુલિનના ખામીને લીધે જુદા જુદા લક્ષણો ઉત્પન્ન થાય, એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. સાહેબ, ડાયાબિટીસ થવાનું કારણ શું અને એના રિસ્ક ફેક્ટર ક્યાં ક્યાં હોય છે? અમારે મેડિકલની ભાષામાં કોઈ પણ દર્દના કારણને ઇટિયોલોજી કહે છે. હવે ઇટિયોલોજીને સમજવા માટે બે ભાગમાં વહેંચી શકાય. દાખલા કે આપણે ડાયાબિટીસનો દાખલો જ લઈએ તો ડાયાબિટીસ સાથે થાય છે કે ડાયાબિટીસમાં બ્લડ શુગર વધે છે, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય શરીરમાં, એટલે બ્લડ શુગર વધે અને એને લીધે જાત જાતના લક્ષણો થાય અને બીજી કોમ્પ્લિકેશન થાય. તો આપણને એ ખબર છે કે ડાયાબિટીસ ઘટ્યું, પણ ડાયાબિટીસનું પ્રોડક્શન પેન્ક્રિયાસમાંથી શા માટે નથી થતું એ હજી સચોટ રીતે જાણી શકાણું નથી. એટલે આવી રીતે ઇટિયોલોજી કહેવાય. હવે ડાયાબિટીસમાં મેં કીધું એમ કે સચોટ કારણ ઇન્સ્યુલિન નથી બનતું એનો આપણને ખ્યાલ હજી પણ નથી. પણ ઘણા બધા અભ્યાસો અને તારણો ઉપરથી એવું જાણવા મળે છે કે ઘણા રિસ્ક ફેક્ટર હોય છે. એટલે એ રિસ્ક ફેક્ટર જો વ્યક્તિમાં હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય કે ઓછી હોય. હવે કયા કયા રિસ્ક ફેક્ટર છે એ તમને સમજાવું. રિસ્ક ફેક્ટર બે જાતના હોય, મોડિફાયેબલ અને અનમોડિફાયેબલ. અનમોડિફાયેબલ ફેક્ટર એટલે કે જે ફેક્ટરમાં આપણે કંઈ ચેન્જ કરી શકીએ નહીં. હવે એ 3-4 ફેક્ટર છે એ તમને સમજાવું. દાખલા કે એજ, તો સામાન્ય રીતે એજ જેમ મોટી થાય, ઉંમર મોટી થાય એમ ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે. 35-40 વર્ષ પછી અથવા 45 વર્ષ પછી ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે, ટાઈપ 2નું. હવે એજમાં તો આપણે કંઈ ચેન્જ ના કરી શકીએ, એટલે ધેટ ઇઝ કોલ્ડ નોન મોડિફાયેબલ ફેક્ટર. હવે બીજું સેક્સ, તો સેક્સમાં મેલ અને ફિમેલ, સ્ત્રી અને પુરુષમાં ડાયાબિટીસના પ્રમાણમાં બહુ એવો ગ્રોસ ડિફરન્સ નથી. થોડુંક પ્રમાણ જેન્ટ્સમાં એટલે કે મેલમાં વધારે હોય છે, બાકી પ્રેક્ટિકલી સરખું જ હોય છે. હવે હેરિડિટરી એટલે વંશવારસાગત, કે જે વ્યક્તિના પેરેન્ટ્સને, માતાને અથવા પિતાને અથવા બંનેને જો ડાયાબિટીસ હોય તો એવા લોકોના બાળકોને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે. જરૂરી નથી કે ડાયાબિટીસ થાય. હવે એનાથી રિવર્સ, કે ધારો કે એક પેરેન્ટ્સ, મધર અને ફાધર બંનેને ડાયાબિટીસ નથી,
તો એના ઇસ્યુને એના બાળકોને ભવિષ્યમાં ડાયાબિટીસ ના થાય એવું જરૂર નથી. ડાયાબિટીસ થઈ શકે, બીજા રિસ્ક ફેક્ટર હોય તો ડાયાબિટીસ થાય, પણ કમ્પેરેટિવલી જે લોકોના ફેમિલીમાં ડાયાબિટીસ હોય બા બાપુ જેને, તો એને વધારે થાય. હવે એથનિક ગ્રુપ્સ એટલે કે જુદા જુદા દેશમાં જુદી જુદી આબોહવા હોય, જુદો ખોરાક હોય, વાતાવરણ જુદું હોય, તો એ પ્રમાણે આપણા શરીરની રચના હોય, તો એ પ્રમાણે પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે. દાખલા તરીકે કોકેશિયન કહીએ આપણે, યુરોપિયન પીપલ અથવા અમેરિકાના, તો એમાં કમ્પેરેટિવલી એશિયન અને આફ્રિકન કરતાં ડાયાબિટીસનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો ધેટ ઇઝ કોલ્ડ એથનિક ગ્રુપ્સ. હવે મોડિફાયેબલ ફેક્ટર, કે જે ફેક્ટર જે આ વ્યક્તિમાં હોય અને એમાં જો ધ્યાન રાખે, પરેજી પાડે, તો ડાયાબિટીસ વધારે હોય તો થોડુંક ઓછું થાય, અથવા બોર્ડર ના હોય તો ઘણી વખત કંટ્રોલ પણ થઈ જાય, અથવા ના હોય તો મોડું થાય. હવે એ રિસ્ક ફેક્ટર ક્યાં ક્યાં છે એ તમને કહું તો ઓબેસિટી, કે જે લોકોમાં મેદસ્વપણું હોય, વધારે વજન હોય, એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતાઓ મોટી ઉંમરે વધારે હોય છે, નંબર 1. સેકન્ડ, હેબિટ્સમાં પર્ટિક્યુલરલી સ્મોકિંગ અને આલ્કોહોલ. જે લોકો એક્સેસિવ સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ અનડ્યુ લેતા હોય, તો એવા લોકોને પણ બીજા માણસો કરતાં, કે જે લોકો એ નથી લેતા એના કરતાં આ લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે. સેડેન્ટરી લાઈફ, જે માણસ નિયમિત કસરત કરે, વજન માપે હોય, એક્ટિવ હોય, તો એવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી. પણ જે લોકો 24 કલાક ક્યાંય વ્યાયામ નથી કરતા, આખો દી બેઠાડું જીવન હોય, તો એવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ, એને ડિસલાઇપિડેમિયા કહેવાય. એટલે કોલેસ્ટ્રોલનો પ્રકાર 3-4 જાતના કોલેસ્ટ્રોલ આપણી જાતિમાં શરીરમાં, અને એનું પ્રમાણ જો વધારે હોય તો એ લોકોને પણ સામાન્ય માણસો કરતાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. પછી ડ્રગ્સ, અમુક મેડિસિન લેતા હોય અને લાંબો સમય માટે લઈએ તો બ્લડ શુગરનું પ્રમાણ વધે. એક સામાન્ય દાખલો તમને આપું, સ્ટીરોઇડનું નામ બધાએ સાંભળ્યું જ હશે. સ્ટીરોઇડ ચામડીના દર્દોમાં લઈએ, અસ્થમામાં શ્વાસ માટે દર્દી લેતા હોય, એ જો લાંબો સમય ને વધારે ડોઝમાં સ્ટીરોઇડ લે તો એનાથી પણ બ્લડ શુગર વધે અને ડાયાબિટીસ થાય. હવે એવા દર્દી જો ધીમે ધીમે સ્ટીરોઇડનો ડોઝ ઓછો કરી અને બંધ કરી દે એના ડૉક્ટરની સલાહ પ્રમાણે, તો બ્લડ શુગર પાછું નોર્મલ થઈ જાય. એટલે ઘણી વખત અમુક દવા લેવાથી પણ ડાયાબિટીસ થવાની શક્યતા છે. એટલે આ રીતે જુદા જુદા રિસ્ક ફેક્ટર આપણને ખ્યાલ છે કે એને લીધે ડાયાબિટીસ થઈ શકે, એ ના હોય તો ઓછું થાય અથવા ના થાય, પણ સચોટ કારણ ડાયાબિટીસ થવાનું હજી અત્યાર સુધી જાણી શકાણું નથી. ડોક્ટર સાહેબ, આમ જનતામાં ડાયાબિટીસનું પ્રમાણ કેટલું હોય છે? આધુનિક યુગમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન, જંક ફૂડ, હાઈ કેલરીવાળા ડાયટ ખોરાક લઈએ અને લેક ઓફ એક્સરસાઇઝ, કોઈ પાસે ટાઈમ નથી કસરત કરવાનો. એટલે જ્યારે યંગ્સ હોય ત્યારે કમાવાની એટલી પેલી હોય એટલે કસરત ના કરે, ડાયટમાં ધ્યાન ના રાખે અને પૈસા ભેગા કરે. પછી જ્યારે બીમાર પડે ત્યારે આ બધા પૈસા હેલ્થ મેળવવા માટે વાપરે. એટલે આધુનિક યુગમાં ડાયાબિટીસનું પ્રમાણ કમ્પેરેટિવલી ઉત્તરોત્તર બહુ વધતું જાય છે. ડાયાબિટીસના ટાઈપ્સ વિશે હું આગળના ક્વેશ્ચનમાં કહીશ તમને, પણ મુખ્ય 2 ટાઈપ હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. જે સામાન્ય પુખ્ત વયના એડલ્ટ માણસ હોય 30 વર્ષથી મોટા અને જે બધાને ડાયાબિટીસ હોય એ ટાઈપ 2 સમજવાનું. એટલે ટાઈપ 2માં આમ જનતામાં ઇન્ટરનેશનલી, ખાસ કરીને ભારતમાં 7 થી 8% પ્રમાણ હોય છે. એટલે 100 વ્યક્તિ તમે લ્યો 30 થી 60 વર્ષની કે 70 વર્ષની, તમે 7 થી 8 જણાને ડાયાબિટીસ હોય છે. અને ડાયાબિટીસ ટાઈપ 1 એટલે 30 વર્ષથી નીચેની ઉંમરના જે હોય એ લોકોને ડાયાબિટીસ થાય, એને ટાઈપ 1 કહેવાય. એનું મુખ્ય કારણ એના શરીરમાં ટોટલી ઇન્સ્યુલિન ના બનતું હોય, એનું પ્રમાણ 0.1% છે. એટલે 100 દર્દી ટાઈપ 2 ના લઈ મોટી ઉંમરના 45, 50, 60 વર્ષના, તો એની કમ્પેરેટિવલી સરખામણીમાં સામે ટાઈપ 1 ડાયાબિટીસનો 1 દર્દી હોય, એટલે 0.1%, અને 7-8%. બીજું, ડાયાબિટીસનું પ્રમાણ છેલ્લા 10, 15, 20 વર્ષથી આ બધે આખા વર્લ્ડમાં, પણ કમ્પેરેટિવલી ઇન્ડિયામાં, એશિયન પીપલમાં બહુ વધતું જાય છે. અત્યારે હાલમાં ડોક્યુમેન્ટેડ કેસ ઓફ ડાયાબિટીસ નોંધાયેલા 7 થી 8 કરોડ ઇન્ડિયામાં, ભારતમાં એટલા કેસ છે. અને 2030માં એવું ટેન્ટેટિવલી કન્સિડર કરવામાં આવે છે કે 12 થી 13 કરોડ થઈ જશે. એટલે ડાયાબિટીસને, ઇન્ડિયાને ડાયાબિટીસનું કેપિટલ કહેવામાં આવે છે. એટલે આટલું પ્રમાણ ડાયાબિટીસનું આમ જનતામાં હોય છે. ડૉક્ટર સાહેબ, ડાયાબિટીસના લક્ષણો કયા કયા હોય છે?
હમણાં જેમ મેં તમને કીધું કે એટલું ડાયાબિટીસનું આમ જનતામાં પ્રમાણ હોય છે, પણ સામાન્ય રીતે અમારી પાસે દર્દી આવે, એલ્ડરલી માણસ હોય, તો અમે ઓબ્ઝર્વેશનથી જ પહેલેથી જ શંકા હોય કે આ લોકોને ડાયાબિટીસનું ચેક કરાવવાનું. એટલે પાતળા કરતાં જાડા માણસોમાં ડાયાબિટીસ વધારે હોય, ગરીબ કરતાં તવંગરમાં વધારે ડાયાબિટીસ હોય, નાની ઉંમર કરતાં મોટી ઉંમરમાં કમ્પેરેટિવલી વધારે ડાયાબિટીસ હોય, ગામડા કરતાં શહેરમાં જે લોકો રહેતા હોય અર્બન એરિયામાં કમ્પેરેટિવલી એમાં ડાયાબિટીસ વધારે હોય. હવે ડાયાબિટીસના લક્ષણોમાં બે ભાગમાં વહેંચી શકાય કે સામાન્ય લક્ષણો અને અસામાન્ય લક્ષણો. સામાન્ય લક્ષણો લગભગ બધા દર્દીમાં હોય અને ત્રણ મુખ્ય લક્ષણો હોય, એને સિમ્ટમ કહેવાય ઇંગ્લિશમાં. એક તો તરીસ વધારે લાગે પાણીની, પેશાબ વધારે લાગે અને ભૂખ વધારે લાગે. અમારે ઇંગ્લિશમાં એને પોલીડિપ્સિયા, પોલીયુરિયા અને પોલીફેજિયા બધાય પથી ચાલુ થાય, એટલે 3 Ps સામાન્ય લક્ષણો આ ત્રણ. અસામાન્યમાં કે જેને ડાયાબિટીસ હોય પણ એને ખબર નથી અને 2 મહિના 6 મહિના વર્ષથી વહી જાય તો ડાયાબિટીસ વધારે હોય, એને લીધે શરીરના બીજા અંગ ઉપર પણ નુકસાન થાય, એને લીધે બધી ફરિયાદો વધે. તો થાક લાગે, ચક્કર આવે, વજન ઘટે, ખંજવાળ આવે, ખાસ કરીને ગુપ્તાંગોમાં અને પર્ટિક્યુલરલી લેડીઝમાં આ વધારે ફંગલ ઇન્ફેક્શન થાય. એટલે ખંજવાળ આવે તો અમે હંમેશા શંકા કરી કે ડાયાબિટીસ હશે જ. પ્લસ આંખમાં ઘણી વખત ઓછું દેખાય અથવા વારંવાર નંબર બદલે, ગ્લુકોમા થાય, આપણે કહીએ ને ઝામરવા, એ બધા પ્રોબ્લેમ લઈને અમારી પાસે આવે. એટલે સામાન્ય લક્ષણો અને અસામાન્ય લક્ષણો, અને પ્લસ અમને એમ હોય કે આ રિસ્ક ફેક્ટર છે, બહુ જાડા છે, સેડેન્ટરી લાઈફ છે, આલ્કોહોલ બહુ લે છે, અને આ બધા લક્ષણ હોય તો ડાયાબિટીસનું ઇવેલ્યુએશન અને ઇન્વેસ્ટિગેશન હંમેશા કરવું જ જોઈએ. એટલે આ થાક લાગતો હોય, ચક્કર આવતો હોય, એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સર, ડાયાબિટીસનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? ડાયાબિટીસનું નિદાન 30 થી 40% દર્દીમાં કોઇન્સિડન્ટલી થાય છે. દાખલા કે LIC આપણે લેવી હોય ત્યારે ચેક કરાવે, અથવા કાંઈ સર્જરી ઓપરેશન કરવાનું હોય તો એની પહેલાં અમે યુરિન બ્લડ શુગર ચેક કરીએ, અથવા બીજી કાંઈ એવી રીતે જનરલ ચેકઅપ માણસો કરાવે કે હાલો 35-40 વર્ષ થઈ ગયા તો મારે ચેક કરાવવું છે. તો 30 થી 40% આવી રીતે ડાયગ્નોસિસ થાય છે. પ્લસ ડાયગ્નોસિસ કરવા માટે 3 વસ્તુ અગત્યની છે કે ડાયાબિટીસના લક્ષણો, બ્લડ શુગર મેજરમેન્ટ, અને બીજી વધારાની જો બ્લડ શુગર વધારે આવે તો વધારાની તપાસ કરાવવી જોઈએ. હવે અમારી પાસે જે દર્દી આવે તો એને મેં કીધું એમ લક્ષણો વધારે હોય, ધારો કે પેશાબ વધારે લાગતો હોય, પેશાબની જગ્યાએ ખંજવાળ આવતી હોય, વજન ઘટી ગયું હોય, થાક લાગે, જાડા હોય, રિસ્ક ફેક્ટર હોય, તો અમે કન્સિડર કરી કે આનું બ્લડ શુગર કરાવવું પડશે. તો પહેલાં અમે લક્ષણો, એની શારીરિક તપાસ કરી લઈ, એની પ્રોપર હિસ્ટ્રી લઈ, ફેમિલીમાં હિસ્ટ્રી છે કે નહીં, એની હેબિટ શું છે, ઓનું એક્ઝામિનેશન બ્લડ પ્રેશર કેવું કાંઈ છે, બીજી કાંઈ દવા લે છે, તો એ બધાય પોઈન્ટ કન્સિડર કરી અને એનું બ્લડ શુગરનું મેજરમેન્ટ કરાવી. હવે બ્લડ શુગર મેજર કરવા માટે 2 મેથડ અગત્યની છે. એક બ્લડ શુગર પ્રોપર, તો એને માટે ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ, ઓરલ, OGTT કહેવાય એને ગુજરાતીમાં, સિમ્પલ તમારે સમજવા માટે. ઓરલ ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ, એ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે એ સમજાવું. અમે દર્દીને ભૂખે પેટે બોલાવ્યું કે સવારે 8 વાગે 8:30 વાગે કાંઈ પણ ખાતા પીધા વગર સિમ્પલ બ્રશ કરીને પાણી પીવું હોય તો છૂટ, ચા નહીં પીવાની, નાસ્તો કરવાનો, ટોટલી નીલ બાય માઉથ, કાંઈ ખાતા પીધા વગર આવવાનું. આવે એટલે એનું બ્લડ સેમ્પલ લઈ લઈ અને પછી 75 ગ્રામ ગ્લુકોઝ એક ગ્લાસમાં પાણીમાં આપણે જેમ શરબત પી એવી રીતે કરી અને 5-7 મિનિટમાં પીવાનું કહી. પછી એક્ઝેક્ટ 2 કલાક પછી, ધારો કે ફાસ્ટિંગ બ્લડ શુગર, જે પહેલું સેમ્પલ લીધું એને ફાસ્ટિંગ બ્લડ શુગર કહેવાય, અને પછી 2 કલાક પછી 8 વાગે ફાસ્ટિંગ લીધું હોય તો 10 વાગે 2 કલાક પછી એને PP બ્લડ શુગર કહેવાય, પોસ્ટપેન્ડ્રિયલ. એ 2 કલાક પછી બીજું સેમ્પલ લઈ, એ બંને સેમ્પલનું લેબોરેટરીમાં તપાસ કરી અને એમાં કેટલું આવે તો નોર્મલ કહેવાય, પ્રી ડાયાબિટીસ કહેવાય કે ડાયાબિટીસ કહેવાય એ સમજાવું. ધારો કે ફાસ્ટિંગ બ્લડ શુગર 100 થી ઓછું આવે અને PP બ્લડ શુગર 140 થી ઓછું આવે તો એને ડાયાબિટીસ નથી, ઇઝ નોર્મલ. હવે બીજા દર્દીને આપણે જોઈએ કે એનું ફાસ્ટિંગ બ્લડ શુગર 126 થી વધારે છે, ધારો કે 130 આવ્યું, અને PP બ્લડ શુગર 2 કલાક પછીના સેમ્પલનું રીડિંગ 300 આવ્યું, 200 થી વધારે, આઈડિયલી 200 થી વધુ ના જોઈએ, તો એને ડાયાબિટીસ છે. હવે ત્રીજું પેશન્ટ કે એને ફાસ્ટિંગ બ્લડ શુગર 100 થી વધારે છે પણ 126 થી ઓછું 116 છે તો એને પ્રી ડાયાબિટીક કહેવાય. એવા લોકોને ભવિષ્યમાં 2-4 વર્ષમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધારે. હવે PP બ્લડ શુગર
કે બીજી વ્યક્તિને પીપી બ્લડ શુગર 140થી વધારે છે, પણ એની જે ફાઇનલ લિમિટ છે 200થી ઓછું છે, ધારો કે 160 આવે, તો એને પણ પ્રી ડાયાબિટીક કહેવાય. એટલે હવે શોર્ટમાં એક જણનું ફાસ્ટિંગ બ્લડ શુગર 96 જ આવે અને પીપી બ્લડ શુગર 136 આવે તો એ નોર્મલ. બીજા દર્દીને ફાસ્ટિંગ બ્લડ શુગર 126થી વધારે 140 આવે અને પીપી બ્લડ શુગર 200થી વધારે એટલે 300 આવે તો એને ચોક્કસ ડાયાબિટીસ. અને વચ્ચે ત્રીજી વ્યક્તિને ફાસ્ટિંગ બ્લડ શુગર 110 કે 15 આવે, 100થી વધારે અને 126થી ઓછું, અથવા પીપી બ્લડ શુગર 140થી વધારે અને 200થી ઓછું 160 આવે તો આ બંને કન્ડિશનને પ્રી ડાયાબિટીક કહેવાય. બીજી મેથડ છે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન માપવાની, એને HbA1c શોર્ટમાં કહેવાય, અને એ ગમે ત્યારે કરી શકાય. એમાં ખોરાકને અને લેબોરેટરીની ઇન્વેસ્ટિગેશનને મહત્વ નથી. 10 વાગે કરાય, જમ્યા પછી કરાય, ભૂખ્યા કરાય. એ જે HbA1c છે એ 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર તમને આપે છે. રક્તકણ સાથે જે બ્લડ શુગર ચોટેલું હોય એની જે માત્રા હોય એના ઉપર. તો ધારો કે એક માણસનું 110-15 નોર્મલ છે તો એનું એટલું જ શુગર આરબીસી સાથે ચોટશે. જે ડાયાબિટીસ છે એનું હંમેશા 250, 300, 400 રહે છે. તો બ્લડમાં શુગરનું પ્રમાણ વધારે છે તો રક્તકણ વધારે ચોટશે, તો એમાં રક્તકણ સાથે જે ચોટેલું શુગર છે એનું માપ વધારે આવશે. ધેટ ઇઝ કોલ્ડ HbA1c. નોર્મલી 6થી નીચે હોય તો નોર્મલ કહેવાય, 6.5થી વધારે હોય HbA1c તો ચોક્કસ ડાયાબિટીસ કહેવાય, અને જે મોમાં પ્રી ડાયાબિટીક કીધું એવી રીતે 6થી 6.5 હોય તો એને પ્રી ડાયાબિટીક કહેવાય. એટલે આ જો ઇન્વેસ્ટિગેશન કર્યા એમાં જો બ્લડ શુગર વધારે આવે તો એની બીજી પણ તપાસ રૂટીન કરાવવી જોઈએ. દર્દીને કમ્પ્લેન હોય કે ના હોય, યુરિન રૂટીન તપાસ કરાવવાની, રૂટીન માઇક્રો એમાં રસી છે કે નહીં, કિડની ફંક્શન ટેસ્ટ એટલે ક્રિએટિન અને બ્લડ યુરિયા કરાવવાનું, બ્લડ પ્રેશર માપવાનું, કાર્ડિયોગ્રામ લેવાનો, અને પ્લસ જો વધારે તમને કાંઈ ડાઉટ હોય તો અલ્ટ્રાસોનોગ્રાફી ઓફ એબ્ડોમેન, ઇકોકાર્ડિયોગ્રાફી, હૃદયનું દર્દ હોય સાથે સાથે તો એ જરૂરી કરાવવું જોઈએ. પ્લસ આંખની હંમેશા પહેલી વખત ડાયગ્નોસિસ થાય ડાયાબિટીસનું ત્યારે આંખની તપાસ કરાવવી, કારણ કે ડાયાબિટીસની આંખ ઉપર બહુ અસર થાય. એટલે એક વખત પહેલી વખત હંમેશા ચેક કરાવવું. જો એમાં કાંઈ દર્દ આવે તો આંખના સાહેબ એની દવા આપશે, ના આવે તો 2 કે 3 વર્ષે કિડની અને આંખની તપાસ કરાવવી જોઈએ. એટલે આ રીતે ડાયાબિટીસનું ડાયગ્નોસિસ કરી અને પછી એકોર્ડિંગલી દવા પરેજી પાડીની સલાહ આપવાની, અને દર રૂટીનલી એકવાર કંટ્રોલ થઈ જાય પછી 2 થી 3 મહિને ફરિયાદ હોય કે ના હોય બ્લડ શુગરનું ચેક કરી અને દવામાં કાંઈ ફેરફાર કરવો પડે. પ્લસ કાંઈ નવા કોમ્પ્લિકેશન ડેવલપ નથી થયા ને એ 1-1.5 વર્ષે ઇવેલ્યુએટ કરવું જોઈએ, તો દર્દીને ભવિષ્યમાં કોમ્પ્લિકેશન ઓછા થાય અથવા ના થાય અથવા મોડા થાય, અથવા હોય તો ખ્યાલ આવે તો એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. સર, ડાયાબિટીસના કોમ્પ્લિકેશન એટલે શું અને તે કયા કયા પ્રકારના હોય છે? ડાયાબિટીસના કોમ્પ્લિકેશન એટલે શું એ પહેલાં સમજાવું. ધારો કે મારા 2 ડાયાબિટીસના દર્દી છે, 10 વર્ષથી દવા લે છે. હવે એક દર્દી આવે અને એનું બધું હું એક્ઝામિન કરું, નોર્મલ હોય, એને કાંઈ ફરિયાદ ના હોય, રેગ્યુલર દવા લેતા હોય, બ્લડ શુગર કંટ્રોલ હોય, એનું કિડનીની તપાસ કરી, આંખની તપાસ કરી, બીપી લીધું, બધું નોર્મલ આવે તો એને એમ કહેવાય કે ડાયાબિટીસ છે, કાંઈ કોમ્પ્લિકેશન નથી. હવે બીજું દર્દી દવા ક્યારેક લે, ક્યારેક ના લે, જમવામાં ખ્યાલ ના રાખે, ક્યારેક અડધી ગોળી લે અને બીજા પ્રોબ્લેમ હોય, ઇન્ફેક્શન થાય તો દવા ના લે. એની હું તપાસ કરું તો એને પગે સોજા ચડ્યા હોય, શ્વાસ ચડે, હિમોગ્લોબિન ઘટી ગયું હોય, કિડનીના રિપોર્ટ ઊંચા આવે તો એને કિડની નબળી પડી ગઈ છે ડાયાબિટીસને લીધે. ડાયાબિટીસ તો ઓલા ભાઈને છે પણ એને કાંઈ ફરિયાદ નથી, રિપોર્ટ નોર્મલ છે, અને ડાયાબિટીસ છે પ્લસ કિડની નબળી પડી ગઈ એટલે એને ક્રોનિક રિનલ ફેલિયર થવાની શક્યતા ખરી. એ દર્દીને નેફ્રોપેથી કહેવાય, ડાયાબિટીક નેફ્રોપેથી, એટલે એની કિડની પણ નબળી પડી ગઈ તો એને કોમ્પ્લિકેશન કહેવાય. એવી રીતે ડાયાબિટીસમાં ઘણા કોમ્પ્લિકેશન થાય. બીજું અગત્યનું, આપણા શરીરમાં 2 જાતની વેસલ્સ અને નર્વ્સ આવેલી હોય, એ શરીરના દરેક અંગમાં આવે, અને ડાયાબિટીસ વધારે ગ્લુકોઝ હોય અને જો દવા ના લ્યો તો એને નુકસાન કરે. એટલે બ્લડ વેસલ તો બધે હોય, નર્વ્સ પણ બધે હોય, એટલે શરીરના બધા અંગને નુકસાન કરે, પણ મેઇનલી બ્રેઇન કે મગજમાં જો ધમનીમાં એથ્રોસ્ક્લેરોસિસ થાય, ચરબી જામી જાય, લોહી જામી જાય અને બ્લડ ના મળે તો પક્ષઘાત થાય, પેરેલાઇસિસ થાય, બ્રેઇન સ્ટ્રોક એવી શક્યતાઓ વધારે. બીજું રેટાઇનોપેથી, એટલે આંખના પડદાને નુકસાન થાય, ઝામરવા વેલો આવે, મોતિયા વેલા આવે, વિઝન નબળું થાય, અને જો સરખાઈ દવા ના લે તો માણસ આંધળા પણ થઈ જાય. આખી દુનિયામાં જેટલા અત્યારે આંધળા થાય છે પહેલાં સ્મોલ પોક્સમાં બહુ થતા,
હવે એ સ્મોલ પોક્સ થઈ ગયું છે, માતાજી આપણે કહેતા. અત્યારે જેટલા આંધળા થાય છે બ્લાઇન્ડ, એમાં 75% ઓફ ધ પીપલ આર ડ્યુ ટુ ડાયાબિટીસ, રેટિનોપેથી. હવે ડાયાબિટીસમાં હાઈ બ્લડ શુગરથી ચેતાઓને જે નુકસાન થાય એને ન્યુરોપેથી કહેવાય. એટલે દર્દીઓ ફરિયાદ કરે, ઝુમઝુમ થાય, ઝણઝણાટી થાય, પગના તળિયા બળે, એ બધું થવાનું કારણ એની નર્વ્સ નબળી થાય, પેટ ભર્યું ભર્યું લાગે, એ ન્યુરોપેથીને લીધે થાય. એટલે શરૂઆતમાં એકદમ સેન્સેશન વધી જાય અને હાઇપર સેન્સિટિવ કહેવાય. પગના તળિયા બળે, ક્યાંક અડે તો આમ ઇલેક્ટ્રિક શોક જેવું લાગે, એવું બધું થાય. પછી જો એની કેર ના લે, ડાયાબિટીસ ટ્રીટમેન્ટ પ્રોપર ના લે, તો ધીમે ધીમે વર્ષે 2 વર્ષે સેન્સેશન ટોટલી વહી જાય, ઓછા થઈ જાય. હાલતા ચાલતા પગમાંથી ચપ્પલ નીકળી જાય તો ખબર ના પડે, એટલે સેન્સેશન ઘટી જાય. અને એનેથી પણ જો કેર ના લે અને એમાં જો કંઈ વાગે કરે તો એમાં ઇન્ફેક્શન થાય, અને બોનમાં ઇન્ફેક્શન થાય તો આખો પગ સડી જાય, એને ગેંગ્રીન કહેવાય. કારણ કે બ્લડ વેસલમાં બ્લડ ઓછું મળે છે, એટલે અમે એન્ટીબાયોટિક એ ઓછી પૂગે, ઇન્ફેક્શન થાય અને બધું આખી ટીસ્યુ ડેથ થઈ જાય, એને ગેંગ્રીન કહેવાય. આખી દુનિયામાં ગોઠણથી નીચે જેટલા પગ કપાવવા પડે છે એમાં 75% ઓફ ધ પીપલ આર ડાયાબિટીક. એટલે ન્યુરોપેથીથી આવી બધી તકલીફ થઈ શકે. પ્લસ હૃદયના દર્દ, જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોને કમ્પેરેટિવલી સામાન્ય જનતા કરતાં 2 થી 3 ગણું બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે. એટલે ડાયાબિટીસને કંટ્રોલ કરે તો એ તકલીફ ઓછી થાય અથવા ના થાય અથવા મોડી થાય. અને જો એ હોય તો તમારા સાહેબને મળી અને એની જે કંઈ દવા હોય, કોલેસ્ટ્રોલની દવા, બ્લડ પ્રેશરની દવા, હૃદયને લોહી ના મળે તો એની દવા, એ બધી દવા વ્યવસ્થિત પ્રોપરલી ડાયાબિટીસ દવા સાથે લેવી જોઈએ. પ્લસ ઇન્ફેક્શન, જે લોકોને ડાયાબિટીસ હોય એને કંટ્રોલ હોય તો ઇન્ફેક્શન સામાન્ય રીતે ના થાય, અથવા થાય તો દવા લે તો મટી જાય. પણ જો કંટ્રોલમાં ના હોય તો ગમે ત્યાં પેશાબમાં રસી થઈ જાય, ગુમડા થાય, ન્યુમોનિયા થાય. ટીબી ઇઝ વેરી કોમન ઇન ડાયાબિટીક પીપલ. સામાન્ય માણસો કરતાં ટીબીનું પ્રમાણ ડાયાબિટીસમાં વધારે હોય છે, એટલે એ તપાસ કરી અને એની પૂરતી દવા લેવાની. બીજું ફંગલ ઇન્ફેક્શન બહુ થાય, ચામડીના રોગો, સ્ત્રીઓને ગુપ્તંગમાં ખંજવાળ આવે, એટલે એ પણ જો ડાયાબિટીસ કંટ્રોલ હોય તો ઓછું થાય. અને જો ધારો કે કંટ્રોલ ના હોય અને ઇન્ફેક્શન થાય તો પણ તમારે ડૉક્ટરને ફરિયાદ કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવાની. પ્લસ ગેસ્ટેશનલ ડાયાબિટીસ, પ્રેગ્નન્ટ વુમનમાં ડાયાબિટીસ હોય તો જો એ દવા ના લે તો એનું બચ્ચું મોટું આવે, વિકલાંગ આવે, મધરને તકલીફ થાય. એટલે દરમિયાનમાં ઇન્સ્યુલિન જ હંમેશા લેવું પડે. 1-2 ગોળી પણ આવે, પણ એ તમારા ગાયનેકોલોજીસ્ટની એડવાઇસ લઈ અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો આ રીતે આ બધા કોમ્પ્લિકેશન ના થાય અથવા મોડા થાય અથવા હોય તો બરાબર ટ્રીટ કરવા અને ડાયાબિટીસની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી, તો ભવિષ્યમાં તમને તકલીફો ઓછી થાય. ડાયાબિટીસના કેટલા પ્રકાર હોય છે? ડાયાબિટીસ મુખ્ય 2 પ્રકારના હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. પહેલાં તમને ટાઈપ 2નું કહું કે આપણે જે સામાન્ય માણસોને બધા હોય છે કે મારા પપ્પાને ડાયાબિટીસ છે, મમ્મીને છે, તો 30 વર્ષથી મોટી ઉંમરના માણસો જે હોય અને એને ડાયાબિટીસ હોય તો એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય. આ લોકોની ખાસિયત એ કે મોટી ઉંમરે થાય 1, જાડા હોય, રિસ્ક ફેક્ટર હોય થાય 2. એટલે સામાન્ય રીતે શરૂઆતમાં પરેજી પાડે અને ગોળી અમે અમારી મેડિસિન ચાલુ કરી એટલે લગભગ 100માંથી 90% કંટ્રોલ થઈ જાય. ધેટ ઇઝ ટાઈપ 2, એડલ્ટ ટાઈપ ઓફ ડાયાબિટીસ. ટાઈપ 1, ટાઈપ 1 ડાયાબિટીસ મીન્સ કે 30 વર્ષથી નીચેની ઉંમરમાં ડાયાબિટીસ થાય તો એ લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય. અને ટાઈપ 1 અને ટાઈપમાં મેઇન ડિફરન્સ એ છે કે ટાઈપ 2માં ઇન્સ્યુલિન ઓછું બને અથવા ના બને અથવા બને પણ વપરાય નહીં. જ્યારે ટાઈપ 1માં ટોટલી પેન્ક્રિયાસમાંથી બીટા સેલ નાશ પામી જાય અને ઇન્સ્યુલિનનું એક ટીપું પણ ના બને. તેને શરૂઆતથી જ્યારથી નિદાન થાય ત્યારથી આખી જિંદગી 2 થી 3 વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન હંમેશા લેવા પડે. એને ટાઈપ 1 કહેવાય. ટાઈપ 1નું પ્રમાણ આગળ કહ્યું તેમ 0.1% છે પોપ્યુલેશનમાં અને ટાઈપ 2નું 7 થી 8% જેટલું છે. અન્ય ડાયાબિટીસમાં ટાઈપ 1 અને ટાઈપ 2 પછી ગેસ્ટેશનલ ડાયાબિટીસ, પર્ટિક્યુલરલી પ્રેગ્નન્ટ વુમનનો ડાયાબિટીસ થાય, કોઈને 2 મહિને કોઈને 3 મહિને, તો એ સામાન્ય રીતે ડિલિવરી પૂરતું જ હોય છે. કોક દર્દીને જવલ્લે ડાયાબિટીસ ડિલિવરી પછી પણ ચાલુ રહે તો દવા લેવી પડે, નહીતર પ્રેગ્નન્સી દરમિયાન ઇન્સ્યુલિન અને અમુક દવા દઈ અને કંટ્રોલ કરવું પડે. 3. અને ચોથું, બીજા કોઈ શરીરના દર્દ હોય અને એને લીધે ડાયાબિટીસ થાય તો એ સામાન્ય રીતે ટેમ્પરરી હોય. એ દર્દને અથવા એ રોગને જો મટાડી દઈએ અથવા ક્યોરેબલ હોય તો ડાયાબિટીસ મટી જાય. દાખલા તરીકે થાઇરોટોક્સિકોસિસ, કસિંગ સિન્ડ્રોમ, એ બધા ગ્લેન્ડના દર્દ છે, એટલે એમાં પણ ઘણી વખત ડાયાબિટીસ થાય. અને 5મું, અમુક દવાઓને ખાસ કરીને સ્ટીરોઇડ નામ બધાએ સાંભળ્યું જ હશે, પ્રેડનિસોલોન,
ડેક્ઝામિથાઝોન સામાન્ય રીતે સાંધાના વામાં લેતા હોય, શ્વાસમાં લેતા હોય, ભૂખ લાગવા માટે લેતા હોય. એ જો લોંગ પીરિયડ ઓફ ટાઈમ ચાલુ રાખે, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, તો એવા લોકોને થોડુંક શુગર વધે, એટલે માઇલ્ડ ડાયાબિટીસ જેટલું. અને એને જો સ્ટીરોઇડ ધીમે ધીમે બંધ કરી દઈ અને બીજી કેર લેવાનું કહી, સાંધાનો વાગ કે બીજી બીમારી તો બીજી દવા આપી, તો એવા લોકોને ડાયાબિટીસ ધીમે ધીમે કંટ્રોલ થઈ જાય અને પછી દવા પણ ના લેવા. એટલે આ રીતે ડાયાબિટીસના આટલા પ્રકાર હોય છે. સર, ડાયાબિટીસની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? ડાયાબિટીસની સારવાર માટે બેઝિક 2 પ્રિન્સિપલ છે. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ એટલે કે પરેજી પાડવી, અને મેડિસિન, ઇન્જેક્શન, દવા વગેરે વગેરે. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટમાં 2 વસ્તુ મુખ્ય આવે. તમારો આહાર એટલે ખોરાક અને વજન, અને બીજી વસ્તુ એક્સરસાઇઝ, કસરત. હવે આહારમાં થોડુંક ડિટેલમાં તમને સમજાવું કે સામાન્ય આપણે ખોરાક ખાઈ, રોટલી, શાકભાજી, લીલોતરી, દૂધ, બધું, તો એમાં મુખ્યત્વે 6 વસ્તુ હોય. ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વાઇટામિન્સ, ક્ષાર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, અને ધાતુઓ, આયર્ન, ઝીંક વગેરે વગેરે. એ બધું થોડા વધતા પ્રમાણમાં કુદરતે એવી રીતે ગોઠવું છે કે નોર્મલી આપણે જે રૂટીન ડાયટ લઈએ છીએ એ સામાન્ય રીતે 90-95% તો બધા તત્વો કુદરતી રીતે મળી જ જાય છે. ડ્યુ ટુ સમ રીઝન ઓર અધર, કોઈ કારણોસર તમે પર્ટિક્યુલર ડાયટ ના લ્યો, દાખલો કે મેં હમણાં કીધું કે દૂધ ના ખાય કોઈ દિવસ, નોનવેજ ના ખાય, તો એને B12ની ડેફિશિયન્સી થવાની શક્યતા રહી. એટલે મુખ્યત્વે આટલા તત્વો ખોરાકમાં હોય છે. હવે જેમ આપણે વજન માપવા માટે કિલો અથવા લંબાઈ માપવા માટે સેન્ટીમીટર કે ઇંચ એકમ વાપરીએ છીએ, એવી રીતે જે આપણે ગ્લુકોઝમાંથી શક્તિ મળે છે, તો એ શક્તિનું યુનિટ એકમ કેલરી હોય છે. 1 કેલરી એટલે શું? તો દાખલા કે 1 ગ્રામ પાણી લઈ, એનું ટેમ્પરેચર માનો કે 28 છે, એને 28માંથી 29 કરવા માટે જેટલી ગરમી આપવી પડે, તો એ ઉર્જા અથવા એ શક્તિ છે એને 1 કેલરી કહેવાય. એટલે પાછું જે બીજી રીતે સમજાવું કે 100 ગ્રામ 1 પરી જેટલું પાણી લ્યો, એનું ટેમ્પરેચર 28 છે, અને એનું 28માંથી 29 ટેમ્પરેચર કરી તો 100 ગ્રામ પાણીને આપણે 1 ડિગ્રી ગરમ કર્યું, તો એમાં 100 કેલરી વપરાણી. આને કેલરી કહેવાય. હવે 1 ગ્રામ ગ્લુકોઝ બળે શરીરમાં તો 4 કેલરી મળે, 1 ગ્રામ પ્રોટીન બળે તો 4 કેલરી મળે, 1 ગ્રામ ફેટ બળે શરીરમાં તો 9 કેલરી મળે. એટલે આ આપણે જે પોષણ લઈએ છીએ ખોરાકમાં, એમાંથી કેટલી શક્તિ કેટલા ગ્રામમાંથી મળે એનું મેં તમને ટૂંકમાં સમજણ આપી. હવે સામાન્ય જરૂરી કેટલી કેલરી હોય, તો બેઠાડું જીવન હોય, પ્રેક્ટિકલી બહુ એક્ઝર્શન ના કરતા હોય, આખો દી ઓફિસમાં બેસે, તો આમ રફલી 20 કેલરી પર કેજી પર ડે. દાખલા હું આખો દિવસ બેઠો રહું, 10 મીટરથી વધારે ચાલુ નહીં, કસરત ના કરું, આખો દિવસ બેઠો રહું, મારું વજન 60 કિલો હોય, તો 60 ગુણ્યા 20, 6 દુ 12 એટલે 1200 આવે. મારે 24 કલાકમાં 1200 કેલરીની જરૂર પડે. હવે કમ્પેરેટિવલી થોડુંક એક્ઝર્શન કરો, 2-3 કિલોમીટર આખા દિવસમાં હાલે, 1-2 વખત સીડી ચડે, પણ અનડ્યુ એક્ઝર્શન નથી, લેબર અથવા ખેડૂત કામ કરે એટલું નહીં, તો એને મિનિમમ 25 થી 27 કેલરી પર કેજી પર બોડી વેઇટ કેલરી આખા દિવસમાં જોઈએ. પણ જે લોકો ખેડૂત છે, લેબર છે, આખો દિવસ મહેનત કરે છે 7 થી 8 કલાક, એ લોકોને 35 થી 40 કેલરી પર કેજી, એટલે મારા જેવા બેઠાડો માણસથી ઓલમોસ્ટ ડબલ અથવા ડબલથી પણ વધુ કેલરી જોઈએ, અને એને યોગ્ય ખોરાકમાંથી મેળવવી જોઈએ. તો કેટલી કેલરી જોઈએ એ ખ્યાલ આવ્યો. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ રૂટીનલી ઇન્ટરનેશનલી ગમે ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીમાં કે ગામડામાં કે શહેરમાં, કુદરતી રીતે તમે જે ખોરાક ખાઓ છો, સામાન્ય તેમાં 50 થી 60 ગ્રામ ગ્લુકોઝ હોય એટલે કાર્બોહાઈડ્રેટ, 15 થી 20 ગ્રામ ફેટ હોય અને 15 થી 20 ગ્રામ પ્રોટીન હોય. ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી કમ્પેરેટિવલી જે લોકો શાકાહારી છે એને પ્રોટીન ઓછું મળે, કારણ કે આપણે પ્રોટીન શેમાંથી મળે? ગ્લુકોઝ છે, કાર્બોહાઈડ્રેટ, તો એ સામાન્ય ધાન્ય, એટલે આપણે બાજરો, ઘઉં, ચોખા, એમાં પ્રોટીનનું પ્રમાણ 2 થી 4% જ હોય, એટલે પ્રેક્ટિકલી ગ્લુકોઝ જ મળે. પ્લસ ફેટ તો ઘી, તેલ, એમાં બધા એમ મળી જાય. પ્રોટીન આપણને બધાને ઓછું મળે, અને એને લીધે જ કમ્પેરેટિવલી આપણો બાંધો છે એ વેસ્ટર્ન કન્ટ્રી કરતાં, ભલે આપણે રૂપાળા ના થઈ જાય પણ કમ્પેરેટિવલી કરતાં ઓછો હોય. ધારો કે આફ્રિકન છે તો એ કાળા તો છે જ, પણ એકદમ રોબસ્ટ, મસ્ક્યુલર, તો નોનવેજ ખાતા હોય ડેઈલી, એટલે પ્રોટીન પૂરતું મળે. આપણે કમ્પેરેટિવલી પ્રોટીન એક લેગ્યુમ્સ એટલે કઠોળ અને દૂધમાં મળે. તો દૂધ તો જે લોકો ભેંસું દોવા જાય એને દૂધ ના ભાવે,
ઓલમોસ્ટ ઓલ બૈરા પ્રેક્ટિકલી 90% તે ઓલ વેલ કમ્પ્લીટ. બસ દૂધથી ગેસ થાય, દૂધ વેચવું હોય એટલે, બાકી ગેસ બેસ કાંઈ નથી થાય. આખી દુનિયાને ના થાય, એને થાય. એટલે દૂધ બહુ ઓછું ખાય, કારણ કે એમાંથી પ્રોટીન મળે. મિનિમમ 3-4 પર દૂધ ખાવું જોઈએ. દૂધ ન ભાવે તો દહીં ખાવ, પ્રોટીન તો એટલું જ રહેવાનું છે. પ્લસ નોનવેજમાં મળે. નોનવેજ આપણે ખાતા નથી તો કઠોળ હોય, કઠોળમાં કમ્પેરેટિવલી 25-26% જેટલું પ્રોટીન હોય. નોનવેજ કરતાં પણ વધારે હોય. નોનવેજ તમે 100 ગ્રામ લ્યો તો 80 નિલેશભાઈ એમાં પાણી હોય. વાયા હોય તો 20 ગ્રામ. 20 ગ્રામમાં 15 થી 17 ગ્રામ કોઈ પણ એની સોર્ટ ઓફ નોનવેજ તમે લ્યો. જ્યારે મગ, અડદ બધામાં 22 થી 25% હોય. અને માંડવીને તો તમને ખબર જ છે કે 100 ગ્રામ માંડવી લ્યો એટલે 40% તેલ હોય, બાકીનું વધ્યું એ બધું પ્રોટીન. ખોળમાં પ્રોટીન જ છે. એટલે સિમ્પલ, સાદું, બધાને ભાવે એવું, ઇકોનોમિકલ. માંડવી, મગની દાળ, અડદની દાળ આપણે જે કરીએ છીએ એ. પહેલાંના વખતમાં આપણા એલ્ડરલી માણસો કમ્પેરેટિવલી શાકભાજી, બીજું કાંઈ વસ્તુ ખાવાનું બિચારાઓને કાંઈ ના મળતું. દૂધ અને જાર કે બાજરાનો રોટલો, તો બાજરાના રોટલામાં કમ્પેરેટિવલી 3 થી 4 ગ્રામ પ્રોટીન હોય. એટલે આખા દિવસમાં 200-250 ગ્રામ બાજરો ખાય તો 10-12 ગ્રામ એમાંથી પ્રોટીન મળે. પ્લસ 5-6 પરી દૂધ પીએ, 2 વાટકા બપોરે અને સાંજે. એટલે જોઈએ એટલું પ્રોટીન. અને આગળ કહેવાય તેમ દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. 6ઠ્ઠા ધોરણમાં ભણવામાં આવે એટલે ઓલમોસ્ટ પ્રેક્ટિકલી બધું મળી જાય. એટલે એ લોકોની હેલ્થ કમ્પેરેટિવ ડેફિશિયન્સી ડિઝીઝ ના હોય. હિમોગ્લોબિન ઘટી જાય કે પાતળા છે કે થાકી રહીએ કે ના આવે. 70 વર્ષના ભાઈ આખો દી કામ કરતા. ધ રીઝન ઇઝ ધીસ: આપણે પ્રોટીન બહુ ખોરાકમાં ઓછું લઈએ છીએ. એટલે કેટલું લેવું જોઈએ એ માટે અમે તમને સમજાવ્યું. એટલે સામાન્ય ખોરાકમાં આવી રીતે હોય, પણ આપણે પ્રોટીન બહુ ઓછું હોય છે. તો એ પ્રોટીન વધારે મળે એ માટે આપણે એક જ રસ્તો, દૂધ અને કઠોળ. દૂધ અને કઠોળ. એટલે હું જે લોકોને વેઇટ વધારવું હોય, અંડર વેઇટ હોય, તો એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું કે રોંડે રોજ 4 થી 5 વાગે માંડવીના દાણા અને ગોળ, અથવા માંડવીના દાણા અને ખજૂર, અથવા સિંગદારિયા, અથવા માંડવી પાકની 2-3 ઢેફલી, અથવા માંડવી કે તલની ચીકીની 3-4 ઢેફલી ડેઈલી એક્સ્ટ્રા લેવાની. એટલે તમારે કમ્પેરેટિવલી જે 10-15 ગ્રામ મળતું હોય, 10-15 ગ્રામ આ મળે. અને ગોળ ભેગો ખાવાનો, તો ગોળમાં આયન હોય, ઇકોનોમિકલ, બધાને ભાવે એવું અને મજા આવે. ખાંડ કરતાં ગોળ ઇઝ પ્રિફરેબલ. બરાબર? એટલે આ વસ્તુ. હવે ડાયાબિટીસના દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ? આઈડિયલી મિનિમમ 4 વખત જમવું જોઈએ. ઇઝ રિયલ થિંગ. એને પ્યોર શુગર, ડાયાબિટીસમાં 60% શક્તિ તો ગ્લુકોઝમાંથી જ આવે, પણ એને પ્યોર શુગર નહીં ખાવાની. ગ્લુકોઝ, રોટલી, રોટલો, શાકભાજી, ધાન્ય બધા છે, એમાં 90% કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝ જ છે, પણ એ સ્ટાર્ચના રૂપમાં છે. એટલે ધીમે ધીમે પચે, ધીમે ધીમે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર થાય, ધીમે ધીમે બ્લડ શુગર વધે. જેટલું ચોસાય એટલું વપરાય, એટલે એકદમ પીક બ્લડ શુગર થાય નહીં. સિમ્પલ એક દાખલો આપું કે તમે કોઈ પણ 2 કે 3 ચમચી ખાંડ લઈ અને ગ્લુકોઝમાં પી જાઓ પાણીમાં, તો તમારું બ્લડ શુગર 106 હોય તો 10 મિનિટમાં 132 થઈ જાય. પણ એ જ તમે રોટલીના રૂપમાં રહ્યો તો પેટમાં જાય, 3-4 કલાકને ચર્નિંગ થાય, પછી એનું ડાયજેશન થાય. સ્ટાર્ચમાંથી ડાયસેકરાઇડ, ડાયમાંથી મોનોસેકરાઇડ, ગ્લુકોઝ, અને ગ્લુકોઝ તરીકે જ એબ્સોર્બ થાય તો જ ચોસાય, નહીં તો સ્ટાર્ચ ના ચોસાય. એટલે જેટલું ચોસાય એટલું વપરાય, એટલે પીક લેવલ ના થાય. એટલે ડાયાબિટીસના દર્દીએ મીઠાઈ કે જેમાં ખાંડ છે, ગોળ છે, ખજૂર છે, મીઠાઈ નહીં ખાવાની. બાકી તો આપણે ખાઈ છે, અને ખાવી હોય તો કેવી રીતે ખાવાય એ પછી સમજાવીશ. એટલે 3 કે 4 વખત મિનિમમ ખાવાનું. પ્યોર મિષ્ટાન કે એમાં ખાંડ કે ગોળ છે એ બને એટલું નહીં ખાવાનું, અથવા ખાવું તો એકદમ માપસર ખાવાનું. બીજું, રેસાવાળા ખોરાક અને ફાઈબરવાળા ખોરાક વધારે ખાવાના. રેસાવાળા અને ફાઈબરવાળા એટલે શું એ કહું? ઓલ વેજીટેબલ્સ અને ફ્રૂટમાં જે પાણી નીકળી જાય, વાઇટામિન્સ અને થોડુંક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય એ નીકળી જાય, પાછળ જે વધે એને બધા એને રેસા કહેવાય. હાઈ ફેટ ડાયટ કહેવાય અંગ્રેજીમાં. એવી રીતે ધાન્ય છે આપણું ઘઉં, બાજરો, તો એમાં જે બધું તમે દાખલા કે ઘઉં લઈ તો ફોતરી કાઢી નાખે, અને જે અંદર વધે એને મેંદો કહેવાય. તો મેંદો નહીં, આખા ઘઉં દરી, આખા બાજરો દરી, આખી જુવાર દરી, તો એમાં જે ફોતરી છે એને ફાઈબર કહેવાય. તો એ કોન્સ્ટિપેશન ના થવા દે અને તમારા શરીરને નુકસાન ના કરે. એટલે ફાઈબરવાળા ખોરાક અને વધારે રેસાવાળા ખોરાક એટલે ફ્રૂટ ને વેજીટેબલ્સ ખાવા જોઈએ. બધા ડાયાબિટીસના દર્દી ફ્રૂટ ખાવાથી બે. તો તમારી જાણ માટે કહી દઉં કે ડેઈલી એવું સ્ટડી કરવામાં આવ્યું છે નિલેશભાઈ, કે ડેઈલી જો તમે મિનિમમ 200 ગ્રામ ફ્રૂટ ખાઓ, કે જેને ડાયાબિટીસ નથી, 10,000 માણસો એવા લઈ કે એને ડેઈલી 200 ગ્રામ ફ્રૂટ ખાવાનું, એને ડાયાબિટીસ નથી. અને 10,000 માણસ એવા કે એને ડાયાબિટીસ નથી, એને રેગ્યુલર રેટ, એને ફ્રૂટ આપવાનું નહીં. તો જેને ફ્રૂટ આપવામાં આવ્યું છે
ને એક વર્ષ સ્ટડી કરો તો એક વર્ષમાં ધારો કે જે લોકોને ફ્રૂટ નથી આપ્યું હોય એમાં 100 જણાને ડાયાબિટીસ થાય તો આ લોકોને 13% ઓછું 87 જણાને થાય. 13% ઇન્સિડન્સ ઓફ ડાયાબિટીસ ઘટે નોર્મલ માણસ ફ્રૂટ લેતો હોય. બીજું, ફ્રૂટમાં એમ માન્યતા છે કે એમાં ગળપણ હોય એટલે ડાયાબિટીસ વધી જાય. તો પણ તમારી જાણ માટે ફ્રૂટમાં જે હોય છે, ધારો કે સફરજનનો દાખલો લઉં તો સફરજનમાં 70 થી 75% પાણી હોય. એટલે 100 ગ્રામમાંથી 75% તો ગયું, પાછળ વધુ 25 ગ્રામ, એમાં 5 થી 6 ગ્રામ રેસા એટલે એ ગયું. 8 થી 10 ગ્રામ ગ્લુકોઝ મળે. એટલે એક સફરજન 200 ગ્રામનું તમને ખાવ તો મેક્ઝિમમ 100 કેલરી મળે. હવે એમાંય 100 કેલરીમાં એમાં પ્રોટીન ને બહુ ઓછું હોય, ફેટ ના હોય, વાઇટામિન્સ મિનરલ્સ એ વધારે હોય, અને પાછળ હોય ગ્લુકોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેયનું પ્રમાણ સરખું હોય. તો આગળ મેં સમજાવ્યું કે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન ઓછું હોય એટલે ગ્લુકોઝ બાળવા માટે ઇન્સ્યુલિન જોઈ, એ જો ના હોય તો ડાયાબિટીસ થાય. પણ ફ્રુક્ટોઝ એ મોનોસેકેરાઇડ છે, એ ચોસાઈ જાય ને, એ બળે ને, એ શક્તિ મળે, પણ એમાં ઇન્સ્યુલિન જોઈ નહીં. સમજણ ઓળખાય? એટલે ફ્રુક્ટોઝને બાળવા માટે ઇન્સ્યુલિનની જરૂર નથી. એટલે ફ્રૂટ ખાવામાં આટલા ફાયદા થાય, કોન્સ્ટિપેશન ના થાય, એટલું પાણી જાય, વાઇટામિન્સ મળે, ક્ષાર મળે, અને પ્લસ ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ હોય તો એટલું બળવામાં 5-7 ગ્રામ ગ્લુકોઝ હોય તો એટલામાં કાંઈ તમારું બ્લડ શુગર વધી ના જાય. એટલે ડેઈલી હંમેશા રોંઢે અથવા તો તમને જ્યારે ફાવે ત્યારે ફરતું ચીકુ, પોપિયું, સફરજન એની સોર્ટ ઓફ ફ્રૂટ, નારિયેળ પાણી, પાઇનેપલ્સ દરેક ખાઈ શકાય. એક શેરડી એવી વસ્તુ છે કે એમાં ગ્લુકોઝ વધારે હોય તો વન્સ ઇન વેલ યુ કેન એન્જોય, પણ ડેઈલી પછી શેરડી ઘરની હોય તો નહીં ખાવાની, એમાં ગ્લુકોઝ વધારે હોય. એટલે વેજીટેબલ્સ અને ફ્રૂટ વધારે ખાવાના. હું તો મારા બધા પેશન્ટને મેનુ બનાવી દઉં. હું જો અત્યારે તમને જે મેનુ કહીશ એ મોડરેટ એક્સરસાઇઝ વાળાનું માનવાનું. પછી ધારો કે સેડેન્ટરી બહુ એલ્ડરલી માણસ હોય તો થોડુંક ઓછું ખાવાનું, અને ખેડૂત હોય કે લેબર હોય તો વધારે ખાવાનું. તો એને કેવી રીતે સલાહ આપો એ તમને સમજાવું. 3 થી 4 વખત જમવાનું એ બધું આપણે કીધું. પછી હું એને એમ કહું કે ડેઈલી 6 કે 7 વાગે ઉઠો ત્યારે ઉઠી દાંતણ પાણી કરી ને એક રકેબી ચા, દૂધ, કોફી, જી બોર્નવિટા તમારે મોરી પીવાની. મોરી ના ભાવે તો આખા દિવસમાં 1 કે 2 વાર સેક્રીનની ગોળી, શુગર ફ્રી આવે, જીરો આવે, ઘણી આવે, આખા દિવસમાં 2 ગોળી વાપરો તો ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ નુકસાન ના થાય. એટલે ચા પી લેવાની. પછી અડધી પોણી કલાક પછી તમારે ઓફિસ કે કામે જ આવે એની પહેલાં નાસ્તો કરી લેવાનો, બ્રેકફાસ્ટ અથવા સિનામા જે આપણે કહીએ. તો સવારે નાસ્તામાં ઘી ચોપડા વગરની 2 રોટલી અથવા ઓછા તેલવાળી 1 ભાખરી અથવા 1 પરોઠું અથવા 2 થેપલા સાંજે કિરાવી તો ખવાય, અથવા 2 ઇડલી, ભેગું ચા, દૂધ, કોફી, દહીં, છાશ ગમે લઈ શકો. સવારનો બ્રેકફાસ્ટ. પછી તમારા સાહેબે કીધું એ રીતે દવા લઈ લેવાની. બપોરે 12-12:30 જમી લેવાનું. 1 વાગ્યાથી મોડું નહીં કરવાનું. એ શા માટે એ પહેલાં કીધું કે ધારો કે સવારે તમે નાસ્તો કર્યો, બપોરે 12:30 1 વાગી ગયો અને 3 વાગ્યા લગી તમે જમ્યા નહીં, તો સવારે જે 2 રોટલી ખાધી હતી બપોરે 12-12:30 થાય એટલે એટલું પેટ્રોલ થઈ રહે. 3 કે 4 વાગી જાય તો સવારમાં ગોળી અથવા ઇન્જેક્શન તો તમે લઈ લીધું છે, એટલે 3 કે 4 વાગે તો તમારું બ્લડ શુગર કમ્પેરેટિવલી 100 થી નીચે જાય તો તમને મજા ના આવે. એને બ્લડ શુગર ઘટી ગયું કહેવાય અથવા હાઇપોગ્લાયસેમિયા કહેવાય. એટલે બપોરે 12:30 હંમેશા જમી લેવાનું. બપોરે જમવામાં શાકભાજીમાં બટેટા બને ત્યાં લગી અને રતાળુ, ગાજર ઓછા ખાવાના અથવા નહીં ખાવાના. 1 કે 2 ફીંડવા કે આવે તો વાંધો નહીં, પણ કમ્પેરેટિવલી ના ખાવ તો સારું. બાકીના મેક્ઝિમમ શાકભાજી, ગલકા, તુરિયા, કારેલા, જે કોઈ શાકભાજી ભાવે, થોડું કઠોળ, ઘાટી દાળ અથવા તો કઠોળનું શાક, અને 2 થી 3 રોટલી ચોપડવાની નહીં, એટલે મોણમાં આવે એટલું ઘી છૂટ. અથવા તમે બાજરાનો રોટલો ખાઓ, જારનો ખાઓ તોય ચાલે. માપે મોડરેટ વજનનું માણસ હોય તો 3 રોટલી અથવા 1 નાનો બાજરાનો રોટલો. ખેડૂત હોય તો એને 1.5 રોટલો જોઈએ. સાવ એલ્ડરલી માણસ હોય, કામ ના કરતા હોય તો એને 2 રોટલી જીના. શાકભાજી અને કઠોળ, દહીં, છાશ થોડું લેવાનું. પછી રોંઢે 3 વાગે 1 વાગે બી ચા ટેવ હોય તો, ના હોય તો કંઈ સવાલ નથી. 4 થી 5 વાગે આગળ કહે તો એમ હજુ ડેઈલી ફરતું ફ્રૂટ ખાવાનું. 1 દી નાનું સફરજન, 1 દી કેળું, 1 દી 2 મોસંબી, પાઇનેપલ, દરેક 2 કે 3 બોર. સાંજે 7 થી 8 વાગે વારું કરી લેવાનું. વારુંમાં હું મારું એક સજેશન છે, ફાવે તો જેને ડાયાબિટીસના દર્દી હોય ને, કે શાકભાજી વધારે લેવાનું, 1 જ પરી દૂધ લેવાનું, દહીં લેવાનું, અને રોટલી કે રોટલામાં બપોરે તમે રોટલી ખાધી, એકચ્યુઅલી રોટલામાં ઘઉંમાં, બાજરામાં ગ્લુકોઝનું પ્રમાણ સરખું જ હોય. 3 ટાઈમ રોટલી ખાવ તો ચાલે, પણ સાંજે બાજરાનો રોટલો ખાવ ને એમાં હું મેનુ બનાવી દઉં, રેસીપી બનાવી દઉં, એવો ખાવ તો તમને મજા આવશે. 2 ભાગ બાજરાનો રોટ લેવાનો, 1 ભાગ જારનો લેવાનો, 1 ભાગ મકાઈનો,
એટલે કમ્પેરેટિવલી રોટલો પેલેટેબલ બનશે, બહુ કડવા જેવો નહીં લાગે અને ખાવાની મજા આવશે. એટલે સાંજે એ જમવાનું. રાત્રે તમે રૂટીન 11-10 સૂઈ જતા હો અને કોઈ કારણોસર ગેસ ટાઈમ હોય અથવા કંઈક કામમાં બિઝી હો ને 1-1.5 વાગ્યા લગી જાગો, તો હંમેશા જાગો ત્યારે કેલરી વધારે વપરાય. એટલે 1 કે 1.5 વાગે મોડા સુવો તો હંમેશા રાત્રે થોડુંક ખાઈને સુવાનું. 2 કે 3 મેરીગોલ્ડ બિસ્કિટ અથવા એક રોટીનું પપડું અથવા થોડુંક ફ્રૂટ અથવા સેવ મમરા. એટલે રાત્રે ઘટવાની શક્યતા નહીં. બ્લડ શુગર 150 ને બદલે 170 થઈ જાય તો વાંધો નહીં, પણ ઘટી જાય તો ઘણી વખત રાત્રે દર્દીને ખબર પણ ના પડે અને 40થી ઘટી જાય તો દર્દી બેભાન થઈ જાય. એટલે હંમેશા મોડી રાત્રે સૂઈ કોઈ ગેસ્ટ આવ્યો હોય તો રાત્રે સૂવો ત્યારે થોડું ખાઈને સૂવાનું. એક આ વસ્તુ ખાસ મેનુ. હવે ફંક્શનમાં જમવા ગયા હોય તો શું કરવાનું, એ નેક્સ્ટ ક્વેશ્ચન આવે. તો હંમેશા જમવા જાઓ લગ્નમાં કે એમાં તો રોટલી કે પૂરી હવે હોય જ છે આપણે નાન કે, તો તમે 3 રોટલી ખાવ છો તો 1 રોટલી લેવાની, પછી શાકભાજી વધારે લેવાનું, સલાડ વધારે લેવાનું, થોડાક દાળ ભાત ખાવાના, થોડુંક ફરસાણ લેવાનું, 2 કે 3 ભજીયા, એ પ્રોટીન જ છે. અને મિષ્ટાન 3 જાતનું હોય, રબડી હોય, જલેબી હોય, મેસૂબ હોય. કોઈ પણ એક જાતનું મિષ્ટાન, 1 કે 2 નાની ઢેફલી અથવા 1 કે 2 જલેબીના ગુચરા અથવા 1 વાટકી રબડી, કોઈ પણ મિષ્ટાન લઈ શકો. હવે આટલું તમે ખાધું તો ધારો કે તમારું બ્લડ શુગર ગઈકાલે 142 હતું કંટ્રોલ, પીપી બ્લડ શુગર એકદમ સરસ કહેવાય, તો આટલું લીધું તો કદાચ 10-15-20 મિલીગ્રામ વધારે થાય. તો સાંજે તમે 3 રોટલી ખાતા હો અથવા 1 રોટલો ખાતા હો તો રોટલાના 4 ભાગ કરવાના, ચોથો ભાગ રોટલો ઓછો ખાઓ. એટલે એટલો રોટલો, એટલી ખીચડી, એટલું શાક ઓછું ખવાય. એટલે જે થોડુંક વધ્યું હતું એ પાછું સરખું થઈ જશે. એટલે ના ખવાય એવું જરૂરી નથી. યુ કેન એન્જોય એવરીથિંગ બટ વિથ ધ લિમિટ, તો તમે ખાઈ શકો. એટલે ફંક્શનમાં આવી રીતે કરવાનું. મુસ્લિમ બિરાદરો માટે રમજાનમાં ડાયાબિટીસની દવા કેમ લેવી એ સમજાવું. ધારો કે એક ભાઈને ડાયાબિટીસ છે ને હું 100 મિલીગ્રામ દવા આપું છું, 50 મિલીગ્રામ સવારે અને 50 મિલીગ્રામ સાંજે. તો એમાં 50% ડોઝ જે સવારનો ડોઝ છે એ ઓછો કરી નાખવાનો, સાંજનો ડોઝ એમનેમ રાખવાનો. એટલે સવારે જ્યારે 5-6 વાગે એનું ફાસ્ટિંગ ચાલુ થાય એની પહેલાં એ હંમેશા જમે ત્યારે 25 મિલીગ્રામ વાળો ડોઝ લેવાનો. પછી આખો દી ફાસ્ટિંગ, એટલે બ્લડ શુગર બહુ વધશે નહીં અને બહુ ઘટશે નહીં. સાંજે તો એ લોકો ઇફતાર કહેવાય, સવારને શહેરી કહેવાય. એટલે સાંજે ઇફતાર પછી નાસ્તો કરે, પછી શરબત પીએ, પછી જમે. એટલે સાંજે ડોઝ વધારે લેવાનો, સવારે ઓછો લેવાનો. અને 5 કે 6 દિવસ પછી બ્લડ શુગર તપાસ કરે, રેન્જમાં હોય 110-20થી વધારે ને 160-70થી ઓછું. ધારો કે 142 આવ્યું તો એને આ જ રીતે ચાલુ રાખવાનું. પાછું રમજાન પૂરી થઈ જાય ને રેગ્યુલર ડાયટમાં આવે એટલે પાછો જૂનો ડોઝ ચાલુ કરી દેવાનો અથવા 1 વખત બ્લડ શુગર કરાવી લેવાનું. એટલે રમજાનમાં આ રીતે ધ્યાન રાખવાનું, ફંક્શનમાં જમવા જાય તો આ રીતે ધ્યાન રાખવાનું. અને રૂટીન મેનુ મેં તમને સમજાવી દીધું. એટલે ખોરાકમાં આટલું ધ્યાન રાખવાનું. હવે ટ્રીટમેન્ટમાં આપણે 2 ભાગ પડ્યા હતા, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ અને મેડિસિન્સ. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટમાં ખોરાક અને વજન એ મેં તમને કીધું. હવે બીજો પાર્ટ કસરત, એક્સરસાઇઝ, કે હંમેશા કસરત ડાયાબિટીસના દર્દીએ નહીં પણ બધાએ કરવી જોઈએ. એટલે એનું તમને થોડું સમજાવું. આઈડિયલી વહેલી સવારે ભૂખે પેટે 40થી 50 મિનિટ કસરત કોઈ પણ જાતની કરવી જોઈએ, એટલીસ્ટ મિનિમમ 5 દિવસ અઠવાડિયામાં. સામાન્ય કસરતમાં વોકિંગ ઇઝ બેસ્ટ, ઇકોનોમિકલ, બધા કરી શકે, સહેલું અને બધાને પરવડે. મિનિમમ આઈડિયલી 40થી 50 મિનિટમાં 4 થી 5 કિલોમીટર હાલો તો એને એક્સરસાઇઝ કહેવાય. સાવ ટહેલતા જવાનું, ફરતા જવાનું એવું નહીં. પછી વોકિંગ ઇઝ બેસ્ટ, સાયકલિંગ કરો, જોગિંગ કરો, સ્વિમિંગ ઇઝ બેસ્ટ જો તમને ફાવે તો, જીમમાં જાઓ, પણ કોઈ પણ જાતની કસરત મિનિમમ 40થી 50 મિનિટ આઈડિયલી કરવી જોઈએ. તો આ વસ્તુ ડાયાબિટીસ માટે નહીં પણ તમારી ટોટલ હેલ્થ માટે, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે ઇટ ઇઝ વેરી ફ્રૂટફુલ, બહુ ઉપયોગી છે. યોગ અને આસન પ્લસ મેડિટેશન એ પણ કરો તો એ સોનામાં સુગંધ બળે એવું છે. એટલે જે લોકોને એ ભાવે અને કરે તો દેટ ઇઝ વેરી વર્થ, એ કરો તો વધારે સારું. એટલે આવી રીતે ખોરાકમાં ધ્યાન રાખવાનું, વજન મેન્ટેન રાખવાનું ને પ્લસ કસરત કરવાની. તો ધીઝ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, દેશી ભાષામાં આપણે કહીએ ને પરેજી, ધીઝ પરેજી પાડવી. હવે વાત રહી બીજી, મેડિસિન્સ, દવા. એ તમારો સબ્જેક્ટ નથી, તમારે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. શું દહીં છે મેં રૂટીનલી પ્રાઇમરી તમને કહું 1-2 વાક્યમાં કે ટાઈપ 2 ડાયાબિટીસમાં પરેજી પ્લસ અમે ગોળીથી ચાલુ કરીએ ડાયાબિટીસની દવા. જે લોકોને કંટ્રોલ ના થાય અથવા કાંઈ ઓપરેશન કે કરવાનું હોય અથવા ઇન્ફેક્શન હોય અથવા ટીબી હોય તો ઇન્સ્યુલિન જરૂર પડે, નહીંતર ગોળીથી કંટ્રોલ થઈ જાય. ટાઈપ 1 વાળાને હંમેશા આખી જિંદગી 2 થી 3 વખત ઇન્સ્યુલિન આપવું પડે.
એટલે ટ્રીટમેન્ટમાં તમે પરેજી પાડો, તમે રેગ્યુલર ફોલોઅપ કરો, સાહેબ કે એમ તમે દવા લ્યો અને કસરત કરો. દવાનો વિષય એનો છે, એ તમને એકોર્ડિંગલી જેમ સમજાય એમ લેવાની, નંબર 1. બીજું, તમને 5 કે 7 દિવસમાં દવા ના ફાવે અથવા ડોઝ વધારે થયો હોય અથવા એની સાઈડ ઇફેક્ટ આવે તો બંધ નહીં કરી દેવાની, પછી 1 મહિના પછી નહીં જવાનું, તમારા સાહેબ પાસે પાછું જવાનું, એને કહેવાનું સાહેબ મને આ દવા નથી ફાવતી. ઘણી એવી દવા આવે, ઘણાને ના ફાવે, તો સાહેબ એમાં ઓલ્ટરનેટિવ ઘણી જાતની દવા આવે, 6 થી 7 જાતની દવા આવે ડાયાબિટીસની. એટલે અમે ધાર્યું હોય કે આ દવા તમને શૂટ થશે, પણ તમને શૂટ ના થઈ તો એ ચેન્જ કરી દેશે. એટલે બંધ કરીને 1.5 મહિને પાછું 357 બ્લડ શુગર કરીને નહીં જવાનું, તમારે વહેલું જવાનું, સાહેબ મને આ દવા નથી ફાવતી. એટલે દવાનો વિષય તમારો નથી, સાહેબ કે એમ સરેન્ડર થઈ જવાનું, એ કેમ ફોલો કરવાનું. તો આ રીતે ટ્રીટમેન્ટ ડાયાબિટીસની આટલા પોઈન્ટ ધ્યાન રાખવા જોઈએ. હવે ગેસ્ટ્રેશનલ ડાયાબિટીસ એટલે કન્ટિન્યુ ગેસ્ટ્રેશનલ ડાયાબિટીસ, તો એ મેં તમને કીધું કે જે લોકોને ખાસ કરીને તમને સમજાવવાની જરૂર છે કે દીકરીઓ જે આવે પ્રેગ્નન્ટ હોય તો એને દર વખતે બ્લડ શુગર અને બ્લડ પ્રેશર ચેક કરાવવાનો, અને જો ડાયાબિટીસ હોય તો સાહેબ કે રીતે દવા લેવાની. ને એમાં ઇન્સ્યુલિન જ આવે, ઇન્જેક્શન ગોળી 1 કે 2 આપી શકાય, તો એ ડૉક્ટરની જરૂર પ્રમાણે આપશે. ડિલિવરી આવી જાય ત્યાં લગી આ બહુ અગત્યનું છે, તો બચ્ચાને નુકસાન થાય, બીજા દર્દ થાય અને બેનને પણ તકલીફ પડે. એટલે ગેસ્ટ્રલ ડાયાબિટીસમાં આ ધ્યાન રાખવું. પ્લસ ડાયાબિટીસ સાથે એ અમારી ફરજમાં આવે કે બીજું દર્દ નથી ને, બ્લડ પ્રેશર, હૃદયનું દર્દ, ચામડીનું દર્દ, તો જે કંઈ જરૂર પડે એ દર્દની ભેગી ડાયાબિટીસની કંટ્રોલ કરવી જોઈએ. દાખલા તરીકે એક ભાઈને ન્યુમોનિયા છે, તો એને ખાલી હું ડાયાબિટીસની દવા કરી દઈશ એટલે મટી નથી જાવ. જ્યાં લગી ઇન્ફેક્શન તમે કંટ્રોલ નહીં કરો ત્યાં લગી ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં આવે. ધ રિવર્સ, ખાલી ડાયાબિટીસની દવા કરીશ તો ન્યુમોનિયા નહીં માટે અથવા ટીબી નહીં માટે. એટલે બેયની મારે ડાયાબિટીસ સિવાયનું જે દર્દ છે એની પણ વ્યવસ્થિત દવા આપવી જોઈએ. એ મારા વિષયમાં ના આવે તો મારે જે તે ડૉક્ટરને મોકલી અને જે કાંઈ દવા જરૂર પડે એ આપવું પડે. પ્લસ કોલેસ્ટ્રોલ, જે એમાં મને પૂછ્યું હતું કે લાઇપિડ્સ વધારે નથી ને, તો ડાયાબિટીસમાં એ શક્યતાઓ બહુ હોય છે. અને હવે તો વેસ્ટર્ન કન્ટ્રીમાં ટ્રેન્ડ થઈ ગઈ છે કે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવા તો આવે જ, પણ ચરબીનું પ્રમાણ વધારે હોય કે ઓછું હોય, ચરબી ઘટાડવાની દવા હંમેશા ચાલુ રાખવાની. આપણા કન્ટ્રીમાં જે બહુ ફોલો નથી થતું અથવા જરૂરી નથી, અથવા કસરત કરીને નિયર નોર્મલ હોય તો જરૂર નથી, પણ વધારે હોય તો હાઇપર ડિસલાઇપિડેમિયા અથવા કોલેસ્ટ્રોલની જે કાંઈ દવા હોય તમારા સાહેબ આપે એ રેગ્યુલરી લેવાની. પ્લસ બ્લડ પ્રેશર અને હૃદય રોગ, જો બ્લડ પ્રેશર હોય, કારણ કે ડાયાબિટીસના દર્દીને સામાન્ય જન કરતાં બ્લડ પ્રેશરનું પ્રમાણ 2 થી 3 ગણું વધારે હોય છે. એટલે બ્લડ પ્રેશરની દવા પણ સાથે ચાલુ રાખવાની. અને કાંઈ કોમ્પ્લિકેશન હોય, આંખમાં વિઝન ઓછું હોય, કિડનીમાં મેં તમને કીધું હોય, તો જે તે ડૉક્ટરને લાગતા વળગતાને મળી અને એની ટ્રીટમેન્ટ કરવી. એટલે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ સહેલી છે, ડરવાની જરૂર નથી, પણ જો થોડાક રેગ્યુલર લ્યો, ફોલોઅપ રેગ્યુલર કરો તો, અને ખાવામાં ધ્યાન રાખો તો કમ્પેરેટિવલી ઇટ ઇઝ વેરી ઓનેસ્ટ ડિઝીઝ. તમે જો ફોલો કરો તો કંટ્રોલમાં આવી શકે. સર, ડાયાબિટીસ વિશે સમાજમાં કઈ ખરી ખોટી માન્યતાઓ છે? જેટલા માણસ એટલી માન્યતા ડાયાબિટીસમાં, અને જેટલા માણસ એટલી ટ્રીટમેન્ટ. બ્લડ પ્રેશરમાં કોઈ પણ માણસ કે કોઈ સગાવાલા કે કોઈ નાના ડાક્ટર અમારી ટ્રીટમેન્ટમાં ઓલ્ટરનેશન ના કરે. પણ ડાયાબિટીસ તમે કહો ગમે એ બાને, માને, કાકાને, ફઈને કે મને ડાયાબિટીસ છે, લે તો તું કારેલા ખા ને હાવ મટી જાય. અમારો ઓલા રામુબેનને મટી ગયું. એટલે આવી બહુ માન્યતાઓ ખોટી છે. એટલે એક તો પહેલાં અમારા ખાનદાનમાં ડાયાબિટીસ નથી, મને ડાયાબિટીસ ના હોય એવું જરૂરી નથી. ખાનદાનમાં ના હોય તો શક્યતા ઓછી, પણ ખાનદાનમાં ના હોય 7 ખાનદાનમાં તોય થાય. હું અને એમ કહું મને થાય એવું જરૂર નથી કાંઈ. પછી હું કોઈ દિવસ મિષ્ટાન નથી ખાતો, એટલે મને ડાયાબિટીસ થાય જ નહીં. મિષ્ટાન ખાવાથી ડાયાબિટીસ નથી થતું. એક કારણ છે કે બહુ મિષ્ટાન ખાવ તો ગ્લુકોઝનું લેવલ વધુ રહે તો એને ગ્લુકોઝ ટોક્સિસિટી કહેવાય, તો બીટા સેલ નબળા પડે તો ડાયાબિટીસ થાય. પણ પ્રેક્ટિકલી મિષ્ટાન ખાવાથી ડાયાબિટીસ નથી થતું. એટલે હું સામાન્ય રીતે આપણા મરજાદીઓ દરરોજ ઢેફલા ખાતા હોય, કોઈ બધા મરજાદીને ડાયાબિટીસ નથી. હા, ડાયાબિટીસ થાય પછી તમારે આઈડિયલી પ્યોર શુગરનું મિષ્ટાન ના ખાવું જોઈએ. પછી એવી માન્યતા છે કે એકવાર ઇન્સ્યુલિન અમારે જરૂર પડે તો ચાલુ કરવું જ પડે. જેમ મેં કીધું એમ ટાઈપ 1માં અથવા તો કાંઈ ગોળીથી કંટ્રોલ ના થાય, મેક્ઝિમમ ડોઝ આપી દે અને કંટ્રોલ ના થાય તો ઇન્સ્યુલિન તો ઓનલી લાસ્ટ રિઝોર્ટ, એ જ આપવું પડે. ના સાહેબ ઇન્સ્યુલિન તો હું લઈ શકીશ, મને ટેવ પડી જાય, ટેવનો સવાલ નથી, જરૂરી હોય તો આપવું પડે. ના તમે લ્યો અને બ્લડ શુગર વધતું જાય તો બીજા કોમ્પ્લિકેશન થાય, ઇન્ફેક્શન વધે, ટીબી હોય તો મટે નહીં, ગેંગ્રીન થવાની શક્યતા રહી, એટલે લેવું જ પડે, એમાં કાંઈ નહીં. ડાયાબિટીસમાં
જાતિ નબળાઈ આવી જાય છે. એ અમુક અંશે સાચું છે. મેં તમને કીધું એમ ઓટો ન્યુરોપેથી થાય તો એમ કે એ માન્યતા એ છે કે ડાયાબિટીસમાં દવા લઈએ એટલે નબળાઈ આવી જાય. એ એની રીતે સાચા છે, કારણ કે ડાયાબિટીસમાં અમારી પાસે આવે ત્યાં લગી ન્યુરોપેથી થઈ ગઈ હોય. હવે એને ઓલી કમ્પ્લેન અમને એ કહે નહીં, અમે અમારી રીતે દવા ચાલુ કરીએ એટલે ઓલી કમ્પ્લેન તો એમનો જ રહેવાની છે. એટલે એ એમ કન્સિડર કરે કે આ દવાથી એમને આમ થયું છે. એકચ્યુઅલી દવાથી નથી થયું. ઓન ધ કોન્ટ્રારી દવા લઈએ તો એ કોમ્પ્લિકેશન ન્યુરોપેથી ઓછી થાય અથવા આગળ ના વધે. એટલે આવી ઘણી માન્યતાઓ છે, પણ એ માન્યતાઓ ખાસ ધ્યાન રાખવાનું, તમારા ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખી અને એ કેમ ફોલો કરવાનું. તમારી રીતે એમાં કાંઈ ઓલ્ટરનેશન કરવાનું નહીં. સર, ડાયાબિટીસના પેશન્ટમાં ઘણી વખત બ્લડ સુગર ઘટી જાય છે, તો એના કયા કયા રીઝન હોઈ શકે અને તેવી હાલતમાં પેશન્ટે શું શું કરવું જોઈએ? હવે ડાયાબિટીસમાં ઘણી વખત ઘણા ભાઈઓને અથવા દર્દીને અમુક કારણોસર બ્લડ સુગર ઘટી જાય તો અમારી મેડિકલની ભાષામાં એને હાઇપોગ્લાયસેમિયા કહેવાય. કોઈ પણ અમારી ટર્મિનોલોજીમાં હાઇપો HYPO એટલે ઘટવું ને HYPER હાઇપર એટલે વધવું. હાઇપર ટેન્શન, હાઇપર એટલે વધારે, ટેન્શન એટલે દબાણ, વધારે બીપીનું દબાણ એટલે હાઇપર ટેન્શન. એવી રીતે હાઇપોગ્લાયસેમિયા, હાઇપો એટલે ઓછું અને ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝ ઓછું થઈ જાય. તો હવે કેને એને કેવી રીતે થાય કે જો કોઈ ડાયાબિટીસનો દર્દી એની દવા ચાલુ રાખે અને કોઈ કારણસર ખોરાક ના લે તો દવાનું કામ તો ગ્લુકોઝ ઘટાડવાનું જ છે, અને ખાય નહીં તો નેચરલી ઘટે. એટલે આઈડિયલી 80થી નીચે જાય, 70-80થી, તો બાય ડેફિનેશન હાઇપોગ્લાયસેમિયા કહેવાય. પણ ડાયાબિટીસના દર્દીને ન્યુરોપેથીને લીધે 100ની આજુબાજુ આવે, 110, એટલે એને એમ લાગે કે મને મજા નથી આવતી. એના લક્ષણો શું એ પછી સમજાવું. એટલે ખોરાક ના લે અને દવા ચાલુ રાખે, અથવા દવા સમજ્યા વગર ડોઝ વધારી દે કે ડબલ કરી દે, અથવા કોઈ પણ કારણોસર ઇન્સ્યુલિનનો ડોઝમાં એને ખબર ના પડે એને 2 કે 3 વખત લઈ લે, અથવા યાદ ના રહેતું એલ્ડરલી માણસોને 60 કે 75-80 વર્ષના ભાઈ હોય, એકવાર ગોળી નાસ્તો કરીને લઈ લીધી, બીજી પાછો નશાળા ન હોય એને એમ થાય કે મેં તો ગોળી નથી લીધી, પાછી બીજી ગોળી લઈએ. બરાબર? એટલે મેમરી ડિસ્ટર્બન્સીસ હોય મોટી ઉંમરના માણસોને, તો એવી રીતે મેમરી ઓછી થઈ ગઈ હોય અને 2-3 ડોઝ વધારે લેવા જાય તો આવા બધા દર્દીને બ્લડ શુગર જો 100થી ઘટે તો એને મજા ના આવે. તો કેમ ખબર પડે? અથવા એક બીજો રસ્તો તમને કહો કે સવારે નાસ્તો કરી લીધો, ગોળી લઈ લીધી, બધું બરાબર, તમે ઘરે વહી ગયા, 11 વાગે તમને ઝાડા કે ઉલટી થયા, 12:30 જમવા બેઠા, ઉલટી ઉપકો આવ્યો એટલે ખાધો નહીં, ખોરાક તમારા પેટમાં ગયો નહીં, સવારે જે 2 રોટલી ખાધી હતી 12-1 વાગે થઈ રહી, 3 કે 4 વાગે એટલે એ ગોળી તો તમે સવારે તો નોર્મલ હતા એટલે તમારો પૂરો ડોઝ લઈ લીધો, એનું કામ તો ગ્લુકોઝ ઘટાડવાનું જ છે. એટલે તમને કંટ્રોલ હતું 130-40, આજે 300 હોય તો 2 દીમાં ના ઘટે. એટલે 3 કે 4 વાગે ને 100થી નીચે જાય 70-80 એટલે તમને મજા ના આવે. તો કેમ ખબર પડે કે શુગર ઘટી ગઈ? તમને ધ્રુજારી જેવું લાગે, પરસેવો વળે, ઠંડાવોળ થઈ જાવ, મોઢામાં તમતમ થાય, ખાલી ચડે, ધબકારા વધી જાય, ચક્કર આવે, એમ થાય કે ખાઈ જાવ જલ્દી, તો બ્લડ શુગર ઘટવાની શક્યતા ખરી. એટલે ડાયાબિટીસમાં ખાંડ ખવાય નહીં, પણ આવું થયું હોય તો કોઈને પૂછાય નહીં. કોઈ પણ વસ્તુ ખાઓ, ખીચડી, રોટલો, બિસ્કીટ, જાંબુ, તો શુગર નોર્મલ થઈ જાય. પણ એમાં વાર લાગે. ખાંડનું ડબલું ખોલી 2 કે 3 ચમચી ખાંડ ખાઈ જવાની. જેવી ખાંડ ખાઈ જશો, જેમ દિવેલ પૂરે અને દીવો હરકો થઈ જાય, 2 મિનિટમાં દર્દી એમ કહે છે કે હવે મને સારું છે. એટલે ખાંડ ઘટે તો આવી રીતે કરવાનું. અથવા ડાયાબિટીસના દર્દીને હંમેશા હું સલાહ આપું, હવે તો ટેબડી પણ મળે છે ગ્લુકોઝની, નહીંતર ગમે ત્યાં તમે બહાર જાઓ અથવા ઘરે આવો તો તમારી ઓફિસમાં, તમારા વાહનમાં અને તમારા ઘરે એક ગ્લુકોઝનું છોકરાઓ જે પેલું પાર્લે બિસ્કીટ ખાય છે એ પડીકું રાખવાનું. ધારો કે ખેડૂતને એમ સમજાવું કે એ પડીકું અથવા તો એક ગ્લુકોઝની ગોળી આવે છે હાઇપોટેપ, એ સ્ટ્રીપ સરસ આવે, એમાં 5-6 ગ્રામ ગ્લુકોઝ હોય, એ તમારે રાખી મૂકવાની. સવારે એ ખાઈ પીને ગોળી લઈને વાડીએ વહી ગયા, એને એમ કે 11 વાગે ભાત આપી જશે, 12:30 થયા, 1 થયા, વાડીએ તો કામ કરવાનું હોય, 1 વાગે એટલે એનું શુગર ઓલું જે સવારે નાસ્તો કર્યો તો એ થઈ રહી, એટલે શુગર 100ની નીચે આવી જાય. ઓલી દવા તો એનું કામ કરે જ છે અંદર. એટલે 1 વાગ્યા લગી ભાત ના આવે ને પરસેવો હોય, એકલો હોય, ચક્કર આવીને પડી જાય તો, એટલે એને એવું લાગે કે ભાત નથી આવ્યું ને મને ચક્કરને એકદમ ભૂખ લાગી છે, ત્યારે ઓલી સ્ટ્રીપ પડી હોય ઓરડીમાં, એ 6 ગોળી કાઢી માનવીનો દાણો ખાઈ એમ ખાઈ જવાની, અથવા ગ્લુકોઝનું પડીકું છે એમાં 3-4 બિસ્કીટ ખાઈ જવાનું અને પાણી પી લેવાનું. 2 મિનિટમાં જેવું શુગર 56 થઈ ગયું હોય 113 થઈ જશે. એટલે 2 મિનિટમાં એને સારું રાખશે. પછી એને ટાઈમ મળી જશે 1 કે 2 કલાક, પછી ઘરે જઈને જમી લઈએ તો ચાલે. એટલે હાઇપોગ્લાયસેમિયામાં ટ્રીટમેન્ટ શું કરવી, એના લક્ષણો શું ધ્યાન રાખવું,
એ મેં તમને સમજાવ્યું. એટલે ડાયાબિટીસમાં બે વસ્તુ થાય. જો એ દર્દીની ટ્રીટમેન્ટ ના મળે અને 40થી નીચે જાય તો એ માણસ બેભાન થઈ જાય, એને હાઇપોગ્લાયસેમિક કોમા કહેવાય. એવી રીતે ડાયાબિટીસ થાય અને 300, 400, 500 થાય, ઇન્ફેક્શન હોય, દવા ના લઈએ તો ધીમે ધીમે એ માણસ પણ બેભાન થઈ જાય. એને ડાયાબિટીક કીટોએસિડોસિસ કહેવાય અથવા ડાયાબિટીક કોમા કહેવાય. એટલે બે જાતના બેભાન, વધી જાય તો નકામું, ઘટી જાય વધારે. એટલે મધ્યમ માર્ગથી મહાવીર સ્વામી કહે છે મધ્યમમાં ચાલ્યું જાવ. સર, મારે એ જાણવું છે કે કેટલું બ્લડ શુગર હોય તો ડાયાબિટીસ કંટ્રોલમાં કહેવાય? ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં એ ડાયાબિટીસના દર્દીએ જાણવું બહુ જરૂરી છે. પણ ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં એ જાણવા માટે બે વસ્તુ અગત્યની છે: બ્લડ શુગર અને ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન, HbA1c. આગળ મેં જણાવ્યું જ છે કે HbA1c એટલે શું. બ્લડ શુગરમાં બે વસ્તુ આવે: ફાસ્ટિંગ બ્લડ શુગર એટલે ભૂખે પેટે બ્લડ શુગર, અને જમ્યા પછી 2 કલાકે એટલે PP બ્લડ શુગર. જો ભૂખે પેટે બ્લડ શુગર 100 થી 130 ની વચ્ચે હોય અને PP બ્લડ શુગર 120 થી 160 ની વચ્ચે હોય તો ડાયાબિટીસ એકદમ સરસ કંટ્રોલમાં કહેવાય. એટલે ધારો કે એક દર્દીનું બ્લડ શુગર ફાસ્ટિંગ 115 આવ્યું અને PP બ્લડ શુગર 138 આવ્યું તો એનું ડાયાબિટીસ પરેજી અને જે દવા લે છે એનાથી એકદમ સરસ કંટ્રોલમાં કહેવાય. એટલે એને જે દવા અને જે પરેજી ચાલુ છે એ ચાલુ રાખવાની. હવે બીજી વસ્તુ પેરામીટર છે HbA1c, ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન. આ પેરામીટર છે તમારા ડાયાબિટીસના દર્દીનું 3 મહિનાનું, છેલ્લા 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર આપે. 6 થી ઓછું હોય તો એ નોર્મલ માણસ કહેવાય, 6 થી વધારે હોય તો ડાયાબિટીસ કહેવાય. પણ જે લોકોને ડાયાબિટીસ હોય અને દવા લેતા હોય એનું HbA1c જો 7 ની આજુબાજુ હોય, 6.5-7, તો એકદમ સરસ કંટ્રોલમાં કહેવાય. જો 8 જેટલું હોય તો ફેર કંટ્રોલ કહેવાય. અને જો HbA1c 9 જેટલું હોય તો પુઅર કંટ્રોલ કહેવાય. તો એવા દર્દીએ એના સાહેબને મળી, ડૉક્ટરને મળી અને દવામાં જે ફેરફાર કરવો એ સરખાઈ સમજી અને 7 ની આજુબાજુ HbA1c થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો ડાયાબિટીસના દર્દી ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં એ માટે આ બે વસ્તુ જાણવી જરૂરી છે. તો આ રીતે આજે આપણે ડાયાબિટીક અવેરનેસ પ્રોગ્રામમાં મેં તમને ડાયાબિટીસની વિગતવાર બધી જે શક્ય હોય એટલી માહિતી આપી કે જે જરૂરી છે તમારા માટે, તમારા સગાવાલા માટે. અને ડાયાબિટીસના દર્દીઓ હોય તો ખોટી કૂચ ના કરે અને વ્યવસ્થિત દવા લઈએ તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહીએ. આપે મને શાંતિથી સાંભળો તે આભારી છું અને ઈશ્વર આપનું હેલ્થ સારું રાખે એવી આશા સાથે વિરમું છું. આ પ્રોગ્રામ સિવાય ડૉક્ટર ચાપડિયા સાહેબની હાલ બ્લડ પ્રેશર, રોજિંદી કસરતના પ્રોગ્રામની CD પણ ઉપલબ્ધ છે. આપ સૌએ ડૉક્ટર ચાપડિયા સાહેબને સાંભળ્યા તે બદલ તેઓ આપ સૌના આભારી છે. અને ડૉક્ટર ચાપડિયા સાહેબે ડાયાબિટીસ અંગે ગુજરાતી સરળ ભાષામાં જે સલાહ સૂચન તથા માર્ગદર્શન આપ્યું તે આપણા જીવનમાં બહુ જ ઉપયોગી થશે એવી આશા છે. અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીને આશીર્વાદરૂપ થશે. તો તે માટે આપણે સૌ ડૉક્ટર ચાપડિયા સાહેબના ઋણી છીએ. જય હિન્દ, વંદે માતરમ.